चिंता संतानहंतारो यत्पादाम्बुजरे नभः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। करो જે હેમંતીબેનના શ્લોક હિના કરવાની છે, જોડાઈ છે એ તો લાલનજી નથી આપણે કોણ કરવાનું છે કરી લે તો અહીંયાથી જ કરો કરી લેજે। હા દંડવત પ્રણામ। જે છે આપણે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, અત્યારે આપણે તૃતીય સ્કંદ ચાલી રહ્યો છે। એમાં તૃતીય સ્કંદમાં જે બુદ્ધિનું નિરૂપણ છે એ નિરૂપણમાં આપણે 8 પ્રકારની બુદ્ધિ જોઈ અને એ બુદ્ધિ પ્રમાણે બ્રહ્માએ પહેલા આપણને જે પ્રાકૃત બુદ્ધિ છે એનો સર્ગ આપણે જોયો, ત્યાર પછી કુમારોનો સર્ગ જોયો, એટલે કે જે બીજી જ્ઞાનમાં સ્થિતિવાળી બુદ્ધિ છે જે દોષવાળી એ આપણે જોઈ। ત્રીજી શંકર જેના દેવતા છે એવા જે ભાવ જે અભિમાનવાળા છે એના તે દેવની ઉત્પત્તિ જોઈ ભવની, અને એને કારણે જે તામસ પ્રજા ઉત્પન્ન થઈ અથવા તો એમને કારણે એમને જે સ્થાન અને નામ પાડવાનું કહ્યું એ બ્રહ્માજીએ નામ અને સ્થાન આપ્યા અને એનું રુદ્ર નામથી ઓળખ થઈ। ત્યાર પછી એ 12મા શ્લોકમાં આપણે રુદ્રોના સમૂહને લીધે પ્રકાશ કરનારા ઉપાદાન કારણ અને સાધન હરના રહેવાના સ્થાન નામો પત્નીઓ સિદ્ધ થાય તે માટે જે આપ્યા એ સૃષ્ટિરૂપ કાર્ય સિદ્ધ થાય એના માટે। ત્યાર પછી બ્રહ્માજીએ એ નીલ લોહિતે બલ આકૃતિને સ્વભાવથી બધી પ્રજાઓ ઉત્પન્ન કરી। હવે એ પ્રજાઓનું હવે આગળ નિરૂપણ કરે છે કે પછી શું થયું। 16મો શ્લોક 432મું પાનું। પછી શું થયું એવો પ્રશ્ન થાય તેથી નીચેનો શ્લોક કહે છે। રુદ્રાણામ રુદ્ર સૃષ્ટાનામ સમંતાદ ગ્રસતામ જગત નિશમ્યા સંખ્યશો યુથાન પ્રજાપતિ અસંકત સર્વ તરફથી જગતને ગળી જતા રુદ્રે ઉત્પન્ન કરેલા રુદ્રોના અસંખ્ય ટોળાઓ જોઈને પ્રજાપતિને ભય થયો। સુબોધિનીજી, સંહાર કરવામાં ઉપયોગી એક જ રુદ્રને ઉત્પન્ન કરવામાં કામે લગાડે। તેણે પોતાના કાર્યને અટકી પડેલું જોઈને પોતાના કાર્યોથી સંહાર કરવા માંડ્યો। ત્યારે તે કાર્યો ઘણા હોવાથી કાલે રચેલી બધી સૃષ્ટિઓનું તેઓ ભક્ષણ કરવા લાગ્યા। બધા એને પોતાની અંદર પ્રવેશ કરાવીને ખાઈ જવા લાગ્યા। હવે આ જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ તો બ્રહ્માજી એમને રુદ્ર નામ આપ્યું, સ્થાન આપ્યા, પણ એમણે જે આજ્ઞા કરી એ પ્રમાણે બલ આકૃતિને સ્વભાવથી જે પ્રજા ઉત્પન્ન કરી એ પ્રજા આખા જગતને ગળી જવા લાગી અને એને પોતે રુદ્ર એક પોતે અધિદૈવિક એટલે એક પોતે અને એમણે રુદ્રોના અસંખ્ય ટોળાઓને ઉત્પન્ન કર્યા। એ જોઈને પ્રજાપતિને ભય લાગ્યો તો ત્યારે એ કાર્યને અટકી પડેલું જોઈને પોતાના કાર્ય એટલે બ્રહ્માએ પોતાનું સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કાર્ય છે એ અટકી પડેલું જોઈને અહીંયા 1 નંબરની ફૂટનોટ એમાં કહે છે કે રુદ્રનું કાર્ય સંહાર કરવાનું છે, તેને બદલે તેને ઉત્પન્ન કરાવવાનું કાર્ય સોંપ્યું। તેથી તેવું કાર્ય તેનાથી ન થયું એટલે પોતાના કાર્યો પોતે ઉત્પન્ન કરેલા રુદ્રોથી તેમણે સંહાર કરવા માંડ્યો એવો ભાવ જણાય છે। એટલે અહીંયા રુદ્રએ જ ઉત્પન્ન કરેલું જે રુદ્રો ઉત્પન્ન કર્યા એ પોતાના કાર્યને અટકી પડેલું જોઈને એને પોતાની પ્રજાઓ જે ઉત્પન્ન કરી એનાથી જ કાર્યોથી જ
એટલે એનો સંહાર કરવા માંડ્યો. ત્યારે એ કાર્યો ઘણા હોવાથી કાલે રચેલી. એની 2 નંબરની ફૂટનોટ છે કે બ્રહ્માએ તે સમયે સૃષ્ટિ રચેલી ન હતી, તેથી 10મા અધ્યાયમાં જણાવેલી કાલે રચેલી સૃષ્ટિઓ જ હોવાથી આમ કહેલું છે. એટલે અહીંયા મને એવું લાગે છે કે બ્રહ્માએ જ્યારે આ સૃષ્ટિ રચી ત્યારે તો એ સમયે આખી જગતની સૃષ્ટિ રચી ન હતી, પહેલા કાલની જ સૃષ્ટિ થઈ હતી. એટલે 10મા અધ્યાયમાં જે સૃષ્ટિ છે એ તો કાલે રચેલી હતી અને કાલરૂપ ભગવાન હતા, એટલે એની અહીંયા વાત નથી. પણ જે સૃષ્ટિ જે ગળી જવા લાગી એ પોતાના કાર્યોથી એ બ્રહ્માની સૃષ્ટિ રચેલી ન હતી, પરંતુ બીજી કઈ સૃષ્ટિ છે જે સમજી શકાય? તો તે વખતે કુમારોની સૃષ્ટિ હતી, એ તો એ થાય ના, એને તો ગળાય ના. કાલે રચેલી સૃષ્ટિ પણ ગળી નથી, તો પછી આ કાર્યો એ કઈ સૃષ્ટિ ગળી? અહીંયા ઉપર એ જ તો કહ્યું છે ને, કાલે રચેલી બધી સૃષ્ટિઓનું તેઓ ભક્ષણ કરવા લાગ્યા. એટલે કાલ સૃષ્ટિનું જ ભક્ષણ. હા, જી જી, હું ઊંધું સમજી છે એટલા માટે થયું છે. તો પછી કાર્યો ઘણા હોવાથી કાલે રચેલી બધી સૃષ્ટિઓનું તેઓ ભક્ષણ કરવા લાગ્યા. બધા એને પોતાની અંદર પ્રવેશ કરાવીને ખાઈ જવા લાગ્યા. એટલે રુદ્રએ જે કાલમાં રચેલી બધી સૃષ્ટિ હતી કાલે રચેલી એ બધી પોતાની અંદર પ્રવેશ કરાવીને એને ભક્ષણ કરવા લાગ્યા. ભૂમિ વગેરે જળ પદાર્થોને પણ સર્વ તરફથી જગતને ગળી જતા રુદ્ર ઉત્પન્ન કરેલા રુદ્રોના અસંખ્ય ટોળાઓ જોઈને પ્રજાપતિને ભય થયો કે તેઓ મને પણ ગળી જશે. તો ભૂમિ વગેરે જળ પદાર્થોને પણ, એટલે બધા જ કાલની અંદર જ આ બધી સૃષ્ટિ થઈ હતી. તો જે ભૂમિ વગેરે જળ પદાર્થો છે એ બધાને એ ગળી જતો હતો. એ રુદ્ર ઉત્પન્ન કરેલા રુદ્રોના અસંખ્ય ટોળાઓ જોઈને બ્રહ્માજીને ભય થયો કે હવે મને પણ ગળી જશે. એટલે અહીંયા આ શ્લોકમાં એ જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યાર પછી શું થયું તેનો અહીંયા આ વૃત્તાંત સમજાવે. કાલે રચેલી સૃષ્ટિ એટલે 10 પ્રકારની બતાવી એ સૃષ્ટિ, 10 સૃષ્ટિ આમાં લખેલું છે ને, ભૂમિ વગેરે જળ પદાર્થો ને બધું. હવે આગળ 17મો શ્લોક કરું. પોતાનું ભક્ષણ કરશે એવા ભયથી પ્રજાપતિએ ભવને નીચે પ્રમાણે કહ્યું. અલમ પ્રજાભિઃ સૃષ્ટાભિઃ ઈદ્રષિભિઃ સુરોત્તમ મયા સહ દહંતિભિઃ દિશઃ ચક્ષુભિઃ ઉલ્બણૈઃ. હે ઉત્તમ દેવ, ક્રૂર ચક્ષુઓથી મારી સાથે દિશાઓને બાળતી આવી પ્રજાઓ રચવાનું બંધ કરો. સુબોધિનીજી, આવી પ્રજાઓ રચવાનું બંધ કરો. હવેથી આવી પ્રજાઓ ન રચશો એવો અર્થ છે. એટલે હવે પોતાનું ભક્ષણથી પકડશે એવો ભય લાગ્યો પ્રજાપતિને, એટલે એમણે કહ્યું, આ આજ્ઞા કરી કે તમે પ્રજાઓ રચવાનું બંધ કરો, આવી તામસી પ્રજાઓ ન રચશો. હે ઉત્તમ દેવ સંબોધનથી પ્રજા ઉત્પન્ન કરવાથી થતી જીવની સ્થિતિ દર્શાવી છે. એને જે ઉત્તમ દેવ કહ્યું ને રુદ્રને જ્યારે એવું કહ્યું કે હે ઉત્તમ દેવ, એ સંબોધનથી એમ કે છે કે પ્રજા ઉત્પન્ન કરવાથી થતી જીવની સ્થિતિ એ દર્શાવી છે. અહીંયા જીવની સ્થિતિથી જે મને ના સમજાયું, કારણ કે કાલે રચેલી બધી સૃષ્ટિઓ ઘડી રહ્યા છે, એને કારણે જે પ્રજા ઉત્પન્ન કરવાથી થતી, એટલે એ રુદ્રએ જે અર્થ કરી રહ્યા છે પેલા વાંચી, પ્રજા ઉત્પન્ન કરવાથી થતી જીવની સ્થિતિ દર્શાવી છે. એટલા માટે એમને હે ઉત્તમ દેવ એવું સંબોધન કર્યું. તમે ઉત્તમ દેવ હોય ને દેહના ભાવથી સૃષ્ટિ રચો તે યોગ્ય નથી એવો ભાવ છે. તેઓનો શું દોષ એવી શંકા થાય, તેથી ઉત્તરાર્ધથી દોષ કહે છે. એટલે એને ઉત્તમ દેવ એટલા માટે સંબોધન કર્યું કે આ જે સૃષ્ટિ જે તમે રચી રહ્યા છો ને એ દેહના ભાવથી સૃષ્ટિ રચો છો તે યોગ્ય નથી. એ અહીંયા જીવની સ્થિતિ અહીંયા સમજાવે છે. તો તેમાં એવી શંકા થાય કે તેમાં એ લોકોનો શું દોષ, જે ઘણા બધા અસંખ્ય રુદ્રોએ આ પ્રકારની દેહ ભાવથી સૃષ્ટિ રચી રહ્યા છે, તો તેમાં એમનો શું દોષ એવી શંકા થાય, તેથી ઉત્તરાર્ધથી દોષ કહે છે.
તેઓ 10 દિશાઓ બાળે છે. વળી બાળવામાં તેઓને અગ્નિની જરૂર પડતી નથી, પરંતુ ચક્ષુઓથી જ બાળે છે. એટલે એ રુદ્રો જે દિશાઓ બાળી રહ્યા છે તો એ પોતાના ચક્ષુઓથી જ એમની શક્તિ જે એમનામાં છે એ ચક્ષુઓથી જ બાળે છે. એમને કઈ અન્ય અગ્નિની, બહારના અગ્નિની જરૂર પડતી નથી. એટલા માટે એમનો આ દોષ છે કે પોતાના ભાવથી, દેહના ભાવથી જે લોકો સૃષ્ટિઓને બાળે છે. ક્રૂર એટલે ક્રૂર હોવાથી ભય ઉત્પન્ન કરાવનારા ચક્ષુઓથી બાળે છે. એ લોકો ક્રૂર છે એટલા બધા, તો એ ક્રૂર હોવાથી એ લોકો ભય ઉત્પન્ન કરે છે એટલે ચક્ષુઓથી બાળે છે. આથી એમ સૂચવેલું છે કે રુદ્રો સામા મુખ રાખી રહેલ ન હોય છતાં પણ બીજો પણ તેમને જુએ ત્યારે ભયથી પણ મરણ પામે છે. એટલે અહીંયા ક્રૂર એટલા હદ સુધી અહીંયા કહ્યા છે કે જે રુદ્રો કોઈની સામા મુખ ન હોય પણ જો એને બીજો પણ કોઈ જુએ, એટલે રુદ્ર ન જોઈને બીજો પણ કોઈ એમને જુએ તો એની ક્રૂરતા એટલી છે કે ભયથી પણ મરણ પામે છે. 17 બરાબર છે. અહીંયા જીવની સ્થિતિથી દેહ ભાવથી, એટલે જે ચક્ષુઓથી બાળી રહ્યા છે એ જ અર્થ લેવાનો અહીંયા. સૂરોત્તમ આ જે સંબોધન છે એનો અર્થ તાત્પર્ય બતાવી રહ્યા છે. તો અહીંયા એમને ઉત્તમ દેવ એમ કેમ કહ્યું? તો હે ઉત્તમ દેવ એવા સંબોધનથી પ્રજા ઉત્પન્ન કરવાથી થતી જીવની સ્થિતિ દર્શાવી છે. એટલે તમે અત્યારે ભલે મારાથી પેદા થયા છો, પરંતુ છો તમે ઉત્તમ દેવ. તો જે પેદા થવું, જન્મ લેવો, તો જે જન્મે તે જીવ, એવી રીતે અત્યારે તમે ભલે જીવ ભાવમાં છો, પરંતુ તમારું મૂળ સ્વરૂપ સુરોત્તમ છે. તો હવે તમે જેમ જીવો જીવસ્ય જીવનમ એમ કરીને જીવ જીવનું ભક્ષણ કરે, એવી રીતે તમે પેદા થયેલી સૃષ્ટિને જીવ ભાવથી તમે જે ખાઈ જવા ઈચ્છી રહ્યા છો અથવા રચવા ઈચ્છી રહ્યા છો, તો એ વસ્તુ ઠીક નથી, કેમ કે તમે ઉત્તમ દેવ છો. તો દેહ ભાવને તમે અત્યારે લક્ષ્યમાં ન લઈને તમારી જે મૂળ સ્વરૂપ છે એનું અનુસંધાન કરો. છે કોઈને પ્રશ્ન કે કરું આગળ? હવે આગળ 18મો શ્લોક. ત્યારે શું કરવું એ જાણવાની ઈચ્છા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. તપ આતિષ્ઠ ભદ્રમ તે સર્વભૂત સુખાવહમ તપસૈવ યથાપૂર્વમ સ્રષ્ટા વિશ્વમિદમ ભવાન. સર્વ પ્રાણીઓને સુખ ઉપજાવે તેવું તપ કરો, તમારું કલ્યાણ થાવું. તમે તપથી જ પહેલાના જેવું આ વિશ્વ રચશો. સુબોધિનીજી, તપ કરવા છતાં તમને દુઃખ નહીં થાય એમ તમારું કલ્યાણ થાવો શબ્દોથી કહ્યું છે. ભદ્રમ જે કહ્યું એનાથી કહે છે કે તપ કરવા છતાં પણ તમને દુઃખ નહીં થશે, તમારું કલ્યાણ થશે. સર્વ પ્રાણીઓને સુખ ઉપજાવે તેવું વિશેષણ એવો અહીંયા સર્વભૂત સુખાવહમ જે કહ્યું છે, તો એ સર્વ પ્રાણીઓને સુખ ઉપજાવે તેવું એ વિશેષણનો એવો અર્થ છે કે તપ પણ સૃષ્ટિની પેઠે લોકોને પીડા કરાવે તેવું ન કરવું, પરંતુ બધા પ્રાણીઓને સુખ જ ઉપજાવે તેવું સાત્વિક તપ કરવું. એટલે અહીંયા એમ કે છે કે તમે તપ કરશો તો દુઃખ નહીં થાય, તમારું કલ્યાણ થાવો, અને એવું આપ તપ કરો કે જેનાથી સૃષ્ટિના લોકોને પીડા ન થાય, પરંતુ બધા પ્રાણીઓને સુખ ઉપજાવે એવું સાત્વિક તપ કરવું. તેથી શું ફળ થાય એવો પ્રશ્ન કરે, તેથી ઉત્તરાર્ધ કહેલો છે. પહેલા તામસ કલ્પમાં શ્રીઓ પ્રજા ઉત્પન્ન કરતા હતા, તે પ્રજા તામસ થતી હતી પણ લોકને અનુસરતી હતી. તેવી પ્રજાઓનો આ કલ્પમાં પણ ઉપયોગ હોવાથી તેમ વિશ્વ રચવાનું કહેલું છે. હવે એમ કે છે કે તમે સાત્વિક તપ કરો સુખ ઉપજાવે એવું, તો એનાથી ફળ શું થશે? તો એના માટે કે છે કે પહેલા તામસ કલ્પમાં શિવ પ્રજા ઉત્પન્ન કરતા હતા, એટલે આગળ જે તામસ કલ્પ હશે, અહીંયા મૈત્રેયજી કહી રહ્યા છે ને,
નહીં, બ્રહ્માજી કહી રહ્યા છે રુદ્રને, ઉત્તમ દેવને, કે તામસ કલ્પમાં શિવ પ્રજા ઉત્પન્ન કરતા હતા. એ પ્રજા તામસ થતી હતી પણ લોકને અનુસરતી હતી. એટલે શિવ જે પ્રજા ઉત્પન્ન કરતા એ પ્રજા પણ તામસ હતી ને પ્રજાનું અનુકરણ લોક કરતી હતી. તેવી પ્રજાઓનો આ કલ્પમાં પણ ઉપયોગ હોવાથી તેમ વિશ્વ રચવાનું કહેલું છે. આ છેલ્લી લીટી એટલું બધું ના સમજાય છે કે આ કલ્પમાં એ તામસ સૃષ્ટિ કેવી રીતે વિશ્વ રચવામાં ઉપયોગી. અહીંયા મૂળમાં જેમ કહ્યું ને કે તમે તપથી જ પહેલાના જેવું આ વિશ્વ રચશો, તો પહેલા 17માં એમ કહ્યું કે આવી પ્રજા રચવાનું બંધ કરો કે જે કાલકૃત જે સૃષ્ટિ છે એનું ભક્ષણ કરી જઈ રહી છે. તો શું કરો? તો તપ કરો. તપ સાત્વિક છે અને તે પછી પહેલા જેવું તમે આ વિશ્વ રચશો. એટલે આટલું તમે કરી લેશો તો તમે આગળની સૃષ્ટિ કરી શકશો. તો કેવી સૃષ્ટિ રચશો? તો આ પ્રકારની કે પૂર્વમાં જેવી તામસ કલ્પમાં તમે રચી હતી તે પ્રકારની સૃષ્ટિ. પછી તો વિષય આગળ આવશે જ. માણસ લોકને અનુસરનારી એટલે લોકને ગળી ના જાય પણ લોક ચાલવા દે એવી રીતે લોકને અનુસારી કયું કે એટલે અનુસરતી હતી. તપ કરવાથી શું થશે? તો પહેલા તામસ કલ્પમાં શિવ પ્રજા ઉત્પન્ન કરતા હતા, તે પ્રજા તામસ થતી હતી. પણ તામસનો કાર્ય જે છે એ સંહાર કે લય છે. પણ શિવ દ્વારા સર્જેલી પ્રજા છે એ લોકાનુસારિણી હતી, એટલે એને સંહાર કરનારી ન હતી પણ લોકમાં ટકી રહેવી હતી. કરું છે જે હવે હું કરું છું જે હવે અહીંયા દંડક પ્રણામ છે ક્ષમા છે આજે થોડી તાંતલ થઈ ગઈ થોડી. વળી પ્રજા ભલે ન ઉત્પન્ન થાય છતાં પણ સાત્વિક તપ કરવામાં આવે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે કે છે ભલે આગળ જે કહ્યું કે તમે જેમ પ્રજા ઉત્પન્ન કરતા હતા તે આગળ કરજો હવે ને હવે જે તમે તપ કરો એમ કહ્યું. એટલે કે વળી પ્રજા ભલે ન ઉત્પન્ન થાય છતાં પણ સાત્વિક તપ કરવામાં આવે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે પ્રજા ભલે ઉત્પન્ન ના થાય પણ અત્યારે જો તમે જે સાત્વિક તપ કરવામાં આવશે તો એનાથી ભગવાનની પ્રસન્નતા થશે એમ કે છે. તપસેવ પરમ જ્યોતિ ભગવાન તમ અધોક્ષજમ સર્વભૂત ગુહાવાસમ મંજસા વિંદતે પુમાન. જેમનું ઇન્દ્રિયોથી જ્ઞાન થઈ ન શકે તેવા પરમ જ્યોતિ સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેનારા ભગવાનને પુરુષ તપથી જ સહેલાઈથી પ્રાપ્ત કરે છે. જેનું ઇન્દ્રિયોથી જ્ઞાન ન થઈ શકે તેવા એમ કહીને હવે આગળ આપણે સુબોધનીજીમાં વિશેષ જોઈએ. કારણ કે બ્રહ્મા પોતાના જ્ઞાનના પ્રકારથી સહસ્ત્રાર્થ કહે છે. પરમ જ્યોતિ એટલે જ્યોતિઓનો પણ પ્રકાશ કરનાર. એમાં 1 નંબરની ફૂટનોટ આપી રહ્યા છે કે રુદ્રે જે રુદ્રો ઉત્પન્ન કર્યા તેને અધિભૌતિક ગણ સૂર્ય ચંદ્ર વીજળી વગેરે જ્યોતિઓ છે. સૂર્ય ચંદ્ર વીજળી વગેરે જ્યોતિઓ કહીએ અહીંયા તો જ્યોતિઓના પણ જ્યોતિ એટલે જ્યોતિઓનો પણ પ્રકાશ કરનાર. એમાં જ્યોતિ એટલે શું? તો કે સૂર્ય ચંદ્ર વીજળી વગેરેની જ્યોતિ. તેથી તેમનું જ્ઞાન થતા સર્વ વસ્તુઓનું સત્ય સ્વરૂપ જણાય છે. એટલે અહીંયા જ્યોતિઓનો પણ પ્રકાશ કરનાર એમ પરમ જ્યોતિ એટલે ભગવાનને કહી રહ્યા છે. એટલે ભગવાન પણ કેવા છે? સર્વ જ્યોતિઓના જ્યોતિ રૂપ છે, પ્રકાશ કરનાર છે. એટલે એ ભગવાનનું જ્ઞાન જ્યારે થશે ત્યારે સર્વ વસ્તુઓનું સત્ય સ્વરૂપ જણાય છે. કારણ કે તે સંપૂર્ણ રીતે સર્વ વસ્તુઓના સત્ય સ્વરૂપનો પ્રકાશ કરનાર છે. એ સંપૂર્ણ રીતે જે બધી વસ્તુઓ બધા પદાર્થોના સત્ય સ્વરૂપનો પ્રકાશ કરનારા એ ભગવાન છે. ભગવાન શબ્દથી એમ જણાવેલું છે કે તેમનાથી બીજું કાંઈ જાણવા યોગ્ય નથી. ભગવાનથી કહ્યું કે એમને જાણી લઈએ તો બધું જણાઈ જાય, એમનાથી બીજું કંઈ જાણવા જેવું છે નહીં. જેમનું ઇન્દ્રિયોથી જ્ઞાન થઈ ન શકે તેવા અહીંયા જે અધોક્ષજમ કહ્યું છે તો કે જેમનું ઇન્દ્રિયથી જ્ઞાન ન થઈ શકે તેવા એ વિશેષણથી તેમને જાણવાનું બીજું સાધન નથી એમ કહ્યું છે. એટલે કોઈ પદાર્થ ન જણાય તો આપણે પ્રકાશ કરી દઈએ તો પ્રકાશથી તે પદાર્થ આપણને જણાય.
પણ આ એવું જ્યોતિ છે કે એને જાણ્યા પછી હવે બીજું કોઈ જાણવાનું રહેતું નથી કે અથવા કોઈ જાણવા યોગ્ય પણ નથી. અને ભગવાન કેવા છે? અધોક્ષજ છે, એટલે એમને જાણવા માટે એમને જ જાણવા જોઈએ, એના જાણવા માટે બીજું પણ કોઈ સાધન નથી, એમ અહીંયા બતાવી રહ્યા છે. સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેનારા એ વિશેષણથી તે સહેલાઈથી પ્રાપ્ત થાય તેવા છે. સર્વભૂત ગુહાવાસમ, એમ જે કહ્યું તો સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેનારા એ ભગવાન છે. એટલા માટે એ બધા પ્રાણીઓના હૃદયમાં રહી રહ્યા છે. એ વિશેષણ અહીંયા કેમ લીધું? તો કે છે એનાથી દરેકની અંદર છે, તો એ સહજ આપણી સાથે ને સાથે છે, તો એ સહેલાઈથી પ્રાપ્ત થાય તેવા છે. જરૂરી અને કષ્ટથી જ્ઞાન થાય તેવા હોવાનું કહેલું છે. ખરેખર કેવા છે? જરૂરી છે અને કષ્ટથી એમનું જ્ઞાન કષ્ટથી પ્રાપ્ત થાય તેવા હોવાનું કહેલું છે. એટલા માટે અહીંયા જે તપ કરવાનું કહ્યું ને, એટલા માટે કષ્ટથી પ્રાપ્ત થાય તેવા છે એમ કહ્યું. આવા ભગવાન તપથી પ્રાપ્ત થાય છે. એ તપનું મહાત્મ્ય છે. એટલે અહીંયા રુદ્રને જે આજ્ઞા કરી રહ્યા છે કે તમે તપ કરો, એટલે એ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. તપથી એમનું કષ્ટથી જ્ઞાન થાય તેવા ભગવાન એમ કહીને તપ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે કે તમે તપ કરો. જે ઉત્તમતા બતાવી રહ્યા છે કે આવું તપથી તમે ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરશો. આવા ભગવાન તપથી પ્રાપ્ત થાય છે. એ તપનું મહાત્મ્ય છે, એમ અહીંયા મહાત્મ્ય બતાવી રહ્યા છે. અંજસા એટલે સહેલાઈથી, અને પુરુષ એટલે દોષોનો ઢગલો. પુમાન વિંદતે પુમાન કહ્યું, તે પુમાન એટલે પુરુષ, એટલે દોષનો ઢગલો છે. તો એને તપથી પોતાની શુદ્ધિ કરવી, સાત્વિકતા પ્રાપ્ત કરવી, જેનાથી ભગવાનની પ્રસન્નતા થશે, એમ અહીંયા બ્રહ્માજી રુદ્રને કહી રહ્યા છે. એટલું આ શ્લોકમાં છે. કોઈ પ્રશ્ન? બ્રહ્માએ એવો ઉપદેશ કર્યો ત્યારે રુદ્રે જે કર્યું તે નીચેના શ્લોકમાં કહે છે. એટલે બ્રહ્માજીએ રુદ્રને ઉપદેશ કર્યો કે તમે તપ કરો, તો હવે આવો ઉપદેશ કર્યો ત્યારે રુદ્રે શું કર્યું એ હવે મૈત્રેયજી અહીંયા બતાવી રહ્યા છે. એવમ આત્મભુવા દૃષ્ટઃ પરિક્રમ્ય ગિરામ પતિમ બાહડમ મંત્ર્ય વિવેશ તપસે વનમ. બ્રહ્માએ એ પ્રમાણે આજ્ઞા કરેલાએ વાણીના પતિની પ્રદક્ષિણા કરી બહુ સારું એમ અમને કહી તપ કરવા માટે વનમાં પ્રવેશ કર્યો. આ રીતે બ્રહ્માએ કહ્યું ત્યારે હવે બહુ સારું એમ કહીને રુદ્ર વનમાં પ્રવેશ કર્યો. આત્મભુવા એટલે બ્રહ્માએ, વાણીના પતિ એટલે ગુરુ, બહુ સારું શબ્દથી આજ્ઞાને પ્રમાણ કરી હવેથી મને પણ તે કબૂલ છે એવો ભાવ છે, ભલે તેમ થાવ એવો અર્થ છે. એટલે આત્મભુવા એટલે બ્રહ્માએ અહીંયા કહ્યું આત્મભુવા આદિષ્ટ, એને પરિક્રમ્ય ગિરામપતિ, એનું આખું એને કહી રહ્યા છે કે આત્મભુવા એટલે બ્રહ્માએ કહ્યું, ને વાણીના પતિ એટલે ગુરુ. જે વાણીના પતિ છે એટલે બ્રહ્માજીને ગુરુ કહ્યા. એ ગુરુ બહુ સારું એમ કહી અને પછી આજ્ઞાને શબ્દથી આજ્ઞાને પ્રણામ કરી હવેથી મને પણ તે કબૂલ છે એવું કહીને ચાલ્યા. ભલે તેમ થાવ એવો અર્થ છે. અમને એટલે બ્રહ્માને કહી તપ કરવા માટે તપોવનમાં પ્રવેશ કર્યો એવો અર્થ છે. એટલે તપ કરવા માટે તપોવનમાં પ્રવેશ કર્યો એવો અર્થ અહીંયા કરી રહ્યા છે. એ પ્રમાણે અધિભૌતિક, આધ્યાત્મિક અને અધિદૈવિક એ તામસી સૃષ્ટિઓ કહી. તો અહીંયા જે 3 પ્રકારની સૃષ્ટિઓ છે એમાં 1 નંબરની ફૂટનોટ છે કે રુદ્રે જે રુદ્રો ઉત્પન્ન કર્યા તેને અધિભૌતિક, ગણ રુદ્રો એટલે રુદ્રોના સમૂહોને આધ્યાત્મિક, અને નીલ રુદ્ર એટલે નીલ લોહિતને અધિદૈવિક જાણવા. એમ 3 પ્રકાર રુદ્રના અહીંયા બતાવી રહ્યા છે કે રુદ્રે જે રુદ્રો ગણ જે ઉત્પન્ન કર્યા તે આધ્યાત્મિક, અને રુદ્રો ઉત્પન્ન કર્યા તેને અધિભૌતિક, ગણ રુદ્રોને આધ્યાત્મિક, અને નીલ રુદ્ર અને લોહિત જે કે છે અધિદૈવિક. એમ 3 પ્રકાર બતાવે. પછી બીજા પ્રકારથી કરું ને. હા ચરદ બા પ્રણામ. ચરદ અહીં જે 18મા શ્લોકમાં એમ કહ્યું છેલ્લી લાઈન છે કે લોકને અનુસરે, એટલે શું સમજાયું? તેવી પ્રજાઓનો આ કલ્પમાં પણ ઉપયોગ હોવાથી, તો આ કલ્પમાં આટલી તામસી પ્રજાનો કઈ પ્રજાને ઉપયોગી થશે? શિવને ઉપયોગી થશે કે જે રાજસ તામસ સાત્વિક મિશ્રણ ગુણવાળા જે ઉત્પન્ન થશે જીવો
એને ઉપયોગી થશે? મને આટલું સમજાયું નહીં. સરદામાં પ્રણામ. એમાં મને એવું સમજાયું કે જે આ તેવી પ્રજાઓનો આ કલ્પમાં પણ એટલે આ પદ્મકલ્પ કહી રહ્યા છે એમાં પણ એનો ઉપયોગ થશે. એટલે દરેક કલ્પમાં મિશ્ર સૃષ્ટિ ઉત્પન્ન થઈ રહી છે. મિશ્ર સૃષ્ટિ ઉત્પન્ન થઈ રહી છે એટલે એમાં સાત્વિક, રાજસ અને તામસ. તો એવા પ્રકારની સૃષ્ટિ પણ આ કલ્પમાં આગળ એનો પણ કોઈ પ્રકારનો ઉપયોગ છે એમ અહીંયા બતાવી અને રુદ્રને કહી રહ્યા છે. અને બીજું એવું કારણ મને એવું લાગે છે કે રુદ્રને એકદમથી કહી દઈએ કે તમે આ સૃષ્ટિ ન કરશો એવું કહી દઈએ તો પણ એમને તકલીફ થાય ને. તો એટલે એમને ઉત્પન્ન પોતે કર્યા છે રુદ્રને, અને હવે રુદ્રને અટકાવાય છે કોઈ પણ રીતે કે હવે આ સૃષ્ટિ ન કરે, હમણાં ન કરે. એટલે પણ એમને એક સાત્વિક તપ કરવાની આજ્ઞા કરી અને એવું કહ્યું કે તમે તમારી જે સૃષ્ટિ છે એ આગળ પછી ઉપયોગ થશે એનો. એવું બે કારણ મને જણાઈ રહ્યા છે. પછી જે કરશે ને અહીંયા બતાવી દીધું છે ને 20મા શ્લોકમાં. રુદ્રે જે રુદ્રો ઉત્પન્ન કર્યા તે આદિ ભૌતિક, ગણ રુદ્રો એ આધ્યાત્મિક, અને આ પોતે જેને આ કહી રહ્યા છે નીલ લોહી. પણ એ સામાન્ય પ્રજાને શું ઉપયોગ થાય સર? મને એ નથી આ ઉપયોગી શું છે? આ સૃષ્ટિ કોને ઉપયોગી છે? શિવને કે ત્રિગુણાત્મક સૃષ્ટિને કે એ નથી સમજાતું સર. ઉપયોગી કોને થશે? જેમ બીજા દેવતાઓ છે તેવી રીતે તમોદિષ્ઠાતા દેવતાઓ છે ને. જેમ કે નથી ખબર પડતી. એમને અહીંયા જે કહ્યું ને રુદ્ર, તો રુદ્રે જે રુદ્રો ઉત્પન્ન કર્યા એ આદિભૌતિક થયા. પછી ગણ રુદ્રો એ આધ્યાત્મિક છે. તો આ ગણ રુદ્રો અને રુદ્રે જેમને ઉત્પન્ન કર્યા તે આદિભૌતિક રુદ્રો આ લોકાનુસારી થયા. એટલે નીલ લોહિત આદિદૈવિક રુદ્ર ની આજ્ઞાકારી આ પ્રજા થઈ. તો એ તત્ત સ્થાનના અધિષ્ઠાતા છે. કોઈક લોકપાલના રૂપમાં છે, કોઈ જે ગણરુદ્રો છે એ બધા આમના પાર્ષદો છે. હા સરદા, પણ જે સૃષ્ટિમાં ઉત્પન્ન થઈ રહ્યું છે તે કોઈ કામનું છે તેના માટે ઉત્પન્ન થઈ રહ્યું છે એવું સમજી શકાય નહીં. આવી સૃષ્ટિ થઈ તો એ સૃષ્ટિ પણ ઉપયોગી છે કંઈક એવું, એટલું તો સમજી શકીએ. તો બસ છે એટલું સમજી શકે ને. હા, લોકાનુસારી છે ને. તો લોકને શું કરશે? લોકને ઉપયોગી થશે કેવી રીતે? કાલમાં જેવી રીતે એ લોકો સંહાર કરવા લાગી ગયા હતા તે પ્રકારે એ નથી, પરંતુ એમનો સમય આવે ત્યારે પોતાનું કાર્ય કરે છે, જેમના સતત કાર્ય જે એમને સોંપેલા છે તે. હવે પ્રત્યેક રુદ્રના કાર્યો છે એ આપણે આમાં વર્ણન આવે તો ઠીક છે, અન્યથા આપણે અલગથી સમજવા પડશે. જી મને ઉપયોગી ના થયું ને. મને આ પ્રજા શું ઉપયોગી થાય? પણ હશે ઉપયોગી. સૃષ્ટિનું નિર્માણમાં આવી ગઈ તો ઉપયોગી તો હશે કઈ. એના આજ્ઞા કરી કે એના સમય આવશે ત્યારે ઉપયોગી થશે, એટલે કરી મૂકી છે એવું થયું ને. હા હા, ભલે પ્રણામ. એટલે આ 11 રુદ્રો જે આગળ આપણને ઉત્પન્ન કર્યા એ બતાવ્યું, સ્થાન આપ્યા જેને. તો આ 10મા શ્લોકમાં જે ગણાવ્યા અને 11મા એમના સ્થાન, એમની પત્ની અને એમના નામો એ તું ઉત્પન્ન કરીશ પછી એનું ભવિષ્ય કથન આગળ કરીને જ તો આવ્યા છે ને કે રડ્યા તે વખતે હે ઉત્તમ દેવ, જે કારણથી દુઃખી બાલકની પેટે તું રડ્યો તેથી પ્રજાઓ તને રુદ્ર નામથી ઓળખશે. પછી નીચેના શ્લોકમાં એમના નામના સમાનપણાને લીધે 11 સ્થાનો જણાવ્યા છે. ત્યાં એમને વર્ણ્યા છે કે મન્યો, મનુ, મહેશાન, મહાની, શિવ, કૃતુધ્વજ, ઉગ્રરેતા, ભવકાલ, વામદેવ અને ધૃતવ્રતા બધા 11 રુદ્ર થયા. એમના 33 સ્થાનો છે, એમની એ સ્ત્રીઓ છે. અને આમનાથી તું બધી પ્રજાને ઉત્પન્ન કર, કારણ કે તું પ્રજાઓનો પતિ છે. આ 11 થી 14 શ્લોકમાં એ જ વાત તો કહી.
એટલે એમાં ગણ રુદ્રો અને આજે અહીંયા જે પ્રજા બધી તપ કરવા મોકલી હતી એ બે રુદ્રમાં ફેર છે. આજે તપ કરવા મોકલ્યા ને બ્રહ્માજી કે તમે બધા તપ કરવા જાઓ, તો એ તપ કરવા ગયા એ રુદ્રો કયા અને ગણ રુદ્રો કયા? ગયા નહીં, ગયો એક જ ગયો ને, હજી તો કઈ પેદા થોડા થયું છે. આ તો જે એ નહીં, રુદ્રમાંથી જે અસંખ્ય ટોળાઓ થયા ને રુદ્રના, આ 16મા શ્લોકમાં છેલ્લી લીટીમાં કહ્યું છે કે સર્વ તરફથી જગતને ગળી જતા રુદ્રે ઉત્પન્ન કરેલા રુદ્રોના અસંખ્ય ટોળાઓને જોઈને બ્રહ્માજીને ભય થયો કે મને પણ ગળી જશે. પછી સત્યોત્તમ પુરુષોત્તમ કહીને એમને કહ્યું કે આપ આ બધી પ્રજાને બંધ કરો. તો પછી કહ્યું કે તમે સુખ ઉપજાવે એ માટે તપ કરવા જાઓ. તો રુદ્રને જ કહ્યું, એમને જ કહ્યું છે. શું કરશે? અને આ ગણ રુદ્રો જે 11 સ્થાન આપ્યા એ ગણાયું. એ પછી એના અધિભૌતિક આ થશે જે રુદ્રો 11 રુદ્રો ઉત્પન્ન કરશે અધિભૌતિક. પછી આધ્યાત્મિક જે કયા ગણ રુદ્રો એ એમના જે આપણે શિવજીના ગણો કહીએ છીએ એ આધ્યાત્મિક નહીં, ગણો નહીં, પણ 11 રુદ્રો એ જ ગણ રુદ્ર. તો એમને તો આધ્યાત્મિક કયા? હા, આધિભૌતિક કોને કયા? એ એમના ઓર આગળના ફર્ધર. અચ્છા, રુદ્રે જે રુદ્રો ઉત્પન્ન કર્યા તે અધિભૌતિક એમ અહીંયા કહ્યું છે ને, એટલે જે રુદ્રે અત્યારે આ જે થોડા છે તે એ અધિભૌતિક. હા, અને એમાંના જે 11 જેમના નામ અને સ્થાન નિર્ધારિત થયા છે એ આધ્યાત્મિક થયા. નીલ લોહિત છે એ કહી દીધા છે એટલે એ તો પ્રણામ છે. આ જે 33 દેવતાઓ આપણે જે ગણીએ છીએ એમાં જે 11 રુદ્રો જે ગણ્યા છે એ જ આધિભૌતિક રુદ્રો ગણાશે ને, જે આપણે જે રીતે હમણાં કહ્યું એ રીતે આધ્યાત્મિક ગણાશે. હા હા, એ આધ્યાત્મિક ગણાશે. ગણ રુદ્રો જે થયા છે એ જ 11 રુદ્રો જે આપણે 33 દેવતાઓમાં ગણીએ છીએ એ જ આ ગણ રુદ્રો ગણાશે. હા હા હા, પ્રણામ છે. નીલ રુદ્ર એના પર આદિદેવી 4 નામ લખેલું છે. જે રુદ્ર જે છે એક રુદ્ર એ આદિદેવી નામ છે. એક રુદ્ર કે જેનું નામ નીલ લોહિત છે એ આદિદૈવિક. અને બીજું જે આ 19માં પુરુષ એટલે એ કેવી રીતે સમજવું? એ પણ લાગે છે કે આ જે પુન્નામની વ્યુત્પત્તિમાં આવે છે ને કે પુન્નામનું નર્ક છે એમાંથી જેને તારે છે એ પુત્ર કહેવાય છે. તો એ શબ્દના વ્યુત્પત્તિમાંથી અહીંયા આ તાત્પર્ય નીકળ્યો હોય એવું જણાય છે. એક્ઝેક્ટ એની વ્યુત્પત્તિ શું છે એ ખ્યાલ નથી, પણ પુરુષ એટલે દોષનો ડગલો પુમાન, એમાં પુમાન શબ્દથી દોષ રાશિ, પાપ રાશિ એવો અર્થ થાય છે. હા જી, પ્રણામ. અને જે તપ કરવા ગયા તે નીલ લોહિત તપ કરવા ગયા ને, આધિદેવિક રુદ્ર તપ કરવા ગયા એવું સમજવાનું છે. હા, જે થઈ. હા, પછી બીજા પ્રકારથી રાજસી સૃષ્ટિઓ રચી તેમનું નિરૂપણ કરવાનો નીચેના શ્લોકથી આરંભ કરે છે. અથાપિ ધ્યાયતઃ સર્ગમ દશપુત્રઃ પ્રચગીરે ભગવત શક્તિયુક્તસ્ય લોક સંતાન હેતવઃ. પછી ભગવાનની શક્તિવાળા બ્રહ્માએ સૃષ્ટિનું ધ્યાન ધરતા લોકની પરંપરા કરનાર દશપુત્રો ઉત્પન્ન થાય. પહેલા હું કરતા છું એવા અભિમાનથી બ્રહ્મા સૃષ્ટિ રચતા હતા. એટલે આપણે આગળ પણ જોઈ ગયા ને કે બ્રહ્માજીને એવું હું કરી રહ્યો છું એટલે જ એમને એવું દુઃખ પણ થયું કે મેં આવી કેમ સૃષ્ટિ રચી, તો હું કરતા છું. અને ભગવાનની આજ્ઞાનું પણ એમને આજ્ઞા પણ ના લીધી, રાહ ના જોઈ, એ બધી વાત. તો અભિમાન એમને થયો, અહંકાર થયો, એટલે હું કરતા છું એવા અભિમાનથી બ્રહ્માએ સૃષ્ટિ રચી. અહંકાર 3 પ્રકારનો હોવાથી 1 5 વિભાગ વાળી તામસી, 2 પછી અહંકારમાં ભગવાનનું ધ્યાન થતા
ચિત્ત શુદ્ધ થયું ત્યારે રાજસી સૃષ્ટિ, અને 3 તે બંનેનો નભાવ થાય તે માટે સાત્વિક, એમાં 2 નંબરની ફૂટનોટ છે, એવી 3 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એમાં 1 અને 2 નંબરની ફૂટનોટ આપી રહ્યા છે. રાજસી એટલે સનક વગેરેની સૃષ્ટિ મનુષ્ય હોવાને લીધે રાજસી હતી, જે આપણે જોયું આગળ કે દેવમાં પણ ગણાય અને મનુષ્યમાં પણ. એટલે સનક વગેરેની સૃષ્ટિ મનુષ્ય હોવાને લીધે રાજસી કહી. અને બીજી સૃષ્ટિ કહી તો એ સાત્વિકી એટલે કે રુદ્રની સૃષ્ટિ. તે રુદ્ર જે નીલ લોહિત આપણે કહી રહ્યા છીએ તે દેવ હોવાથી સાત્વિક હતી એમ અહીંયા કહી રહ્યા છે. પણ થોડુંક હજી એમાં નથી સમજાતું કે કેમ એને સાત્વિક કહી. રુદ્રની સૃષ્ટિ એટલા જ અર્થમાં સાત્વિક, બાકી એ સૃષ્ટિ તો કેવા પ્રકારની થઈ એવું પણ આપણે જોયું ને કે આવી સૃષ્ટિ થઈને બ્રહ્માજી પણ ઈચ્છી નથી રહ્યા કે આવી સૃષ્ટિ થાય, તો એને સાત્વિક. રુદ્રે પેદા કરેલી સૃષ્ટિ સાત્વિક નથી, રુદ્રની સૃષ્ટિ સાત્વિક છે દેવ હોવાથી. એ તો સુરતમાં કઈ ત્યાં જ કહ્યું. હવે આ સૃષ્ટિ કેમ થશે એમ બ્રહ્માએ સૃષ્ટિનું જ ધ્યાન ધર્યું. આ સૃષ્ટિ કેવી રીતે થશે, એમને સનકાદિ કર્યા, એમને સૃષ્ટિ કરવાની ના પાડી, પછી રુદ્રની સૃષ્ટિ પણ એવી થઈ. તો હવે બ્રહ્માએ સૃષ્ટિનું જ ધ્યાન ધર્યું ત્યારે સૃષ્ટિ ભગવદરૂપ હોવાથી તે સૃષ્ટિ 10 પ્રકારની ઉત્પન્ન થઈ એમ કહે છે. એટલે હવે બ્રહ્માજીએ ધ્યાન કર્યું અને આ સૃષ્ટિ ભગવદરૂપ એટલે બધું ભગવાને જ કહ્યું છે કે હું જ બધું બનવા, ભગવાને જ આજ્ઞા કરી હતી કે હું જ બધું મારા રૂપે જ આ સૃષ્ટિ થશે, એ જ ભગવાને બતાવ્યું પણ હતું. એટલે એ સૃષ્ટિ 10 પ્રકારની ઉત્પન્ન થઈ. 9 3 ગુણવાળા અને 1 ગુણાતીત નામમાં છેલ્લો અને નિરીક્ષણમાં પહેલો કહેશે. તેઓ ચિંતાનો ત્યાગ કરાવનારા હોવાથી, દુઃખનું નિવારણ કરતા હોવાથી પુત્રો છે. આ પુત્ર કેવો હોવો જોઈએ એનું અહીંયા કહે છે કે ચિંતાનો ત્યાગ કરાવનારા, દુઃખનું નિવારણ કરતા હોવાથી એમને પુત્ર કહ્યા. માત્ર ધ્યાન કરવાથી આ પુત્ર કેમ ઉત્પન્ન થયા એવો પ્રશ્ન થાય. તેથી ભગવાનની શક્તિ વાળા, ભગવત શક્તિયુક્તસ્ય એમ અહીંયા કહ્યું છે. તો ભગવાનની શક્તિ વાળા એ હતા અને એટલા માટે ભગવાનની શક્તિ વાળા હોવાથી એ આવા પોતે ઉત્પન્ન ધ્યાન કરવાથી પુત્રોની ઉત્પત્તિ કરી શક્યા. જે ભગવાનની ઉત્પન્ન કરવાની શક્તિ અથવા ઉત્પન્ન કરનારની શક્તિ તે પુત્ર તરીકે પ્રકટ થઈ એવો અર્થ છે. એટલે ભગવાનની ઈચ્છાથી જ એવી ભગવાનની ઉત્પન્ન કરવાની શક્તિ કહી દો, અથવા ભગવાન ઉત્પન્ન કરનાર કોણ છે, ભગવાન છે, એમની શક્તિ એ રીતે તે પુત્રો તરીકે પ્રકટ થઈ એવો અર્થ છે. અથવા ઉત્પન્ન કરનારની શક્તિ એમ આપણે બ્રહ્માજીને પણ લઈએ તો એ ભગવાન, બ્રહ્માજી પણ ભગવાન જ બ્રહ્માજી બન્યા છે એમ આપણને આગળ આવ્યું. તો એ રીતે ઉત્પન્ન કરનારની શક્તિ કહો તો પણ આવી રીતે તેજ રૂપ, તેજ મતલબ તેજ એટલે તે શક્તિ રૂપ જ પુત્રો તરીકે પ્રકટ થયા એવો અર્થ છે. ધ્યાન ધર્યું ત્યારે તે શક્તિએ જ તેમને ઉત્પન્ન કર્યા એમ અહીંયા કહી રહ્યા છે. ભગવાનની શક્તિએ ઉત્પન્ન કરેલામાં જે સરસાઈ છે તે લોકની પરંપરા કરનારા વિશેષણથી કહેલી છે. ભગવાનની શક્તિએ જ આ ઉત્પન્ન કરેલામાં જે સરસાઈ, જે બ્રહ્માજીમાં જે સરસાઈ બતાવી છે, જે ઉત્પન્ન કરવાની આવી શક્તિ અને જે સરસાઈ તે લોકની પરંપરા કરનારા, લોક સંતાન હેતવ, લોકની એટલે હવે જે સૃષ્ટિ કરી છે તે હવે આ બધા લોકોનું સર્જન એનાથી થશે. આગળ જતા કહેશે કે આખું લોક ભરાઈ ગયું, આખી સૃષ્ટિ રચાઈ ગઈ, તો એ લોકની પરંપરા અહીંયાથી સ્ટાર્ટ હવે શરૂઆત થઈ રહી છે. એટલે એમને અહીંયા લોકની પરંપરા કરનારા એ વિશેષણથી એમને અહીંયા કહી રહ્યા છે. લોકની એટલે મનુષ્યની સંસાર ચાલે ત્યાં સુધીની પરંપરા, કલ્પના અંત સુધી સંતતિનો પ્રવાહ કરનારા થયા. કારણ કે ભગવાનની શક્તિ વિના બીજાથી પ્રવાહ કરી શકાતો નથી. એટલે આગળ આપણે જોયું જેમ બ્રહ્માજીએ સૃષ્ટિ રચી તો ભગવાનની આજ્ઞા વગર, ભગવાનની આજ્ઞા નથી થઈને રચી એમ રહ ના જોઈએ. જે આપણને ભગવાનની ઈચ્છાથી જ, ભગવાને જ આ રીતે સૃષ્ટિ કરવાની ઈચ્છા કરી અને ભગવાને પોતાની શક્તિથી જ આ સૃષ્ટિની ઉત્પત્તિ 10 પુત્રો હમણાં જે ઉત્પન્ન થશે આપણને આગળના શ્લોકમાં બતાવશે. તો એવી રીતે મનુષ્યની સંસાર ચાલે ત્યાં સુધીની પરંપરા ને આ સૃષ્ટિ આખી ઉત્પન્ન થઈ ગઈ. એ ભગવાનની શક્તિ વિના બીજાથી આ થઈ શકે એમ જ ન હતી એવી રીતે બતાવે. 21મો શ્લોક અહીંયા પ્રણામ. આપેલ ઉપર
7મી 8મી લાઈનમાં છે. હિનાબેન, આ જે કીધું ને કે એક 9 ગુણવાળા એટલે 9 3 ગુણવાળા ને ગુણાતીત, નામમાં છેલ્લો એટલે નારદજી, અને નિરીક્ષણમાં પહેલો એટલે નિરીક્ષણથી શું કહે, નિરીક્ષણથી શું કહેવા માંગે એ ના સમજાયું. એટલે છે વાત નારદજીની કરે છે ને, તે નામમાં છેલ્લો એટલે છેલ્લો પુત્ર. ખોળામાંથી ઉત્પન્ન થયા નારદજી આવશે આગળ. નામમાં છેલ્લો અને નિરીક્ષણમાં પહેલો કહેશે, એટલે નારદજી જે પરિભ્રમણ કરતા હતા એ અર્થમાં હોય એવું મને કંઈક જણાયું. જે કહેશે વિશેષ મને બહુ ખબર નથી. આગળ જોયા પછી હા જી, દંડવત પ્રણામ છે. અહીંયા મીનાબેન, અહીંયા બ્રહ્માએ સૃષ્ટિનું જ ધ્યાન ધર્યું, તો ભગવાનનું ન ધ્યાન ધરીને સૃષ્ટિનું ધ્યાન ધર્યું એવું અહીંયા કહેવાનું શું તાત્પર્ય? એટલે સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે ને સૃષ્ટિ કેવી છે? સૃષ્ટિ બ્રહ્માત્મક છે એટલે ભગવદાત્મક જ સૃષ્ટિ હોવાથી, અને સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે એટલે ભગવાનનું આવી રીતે સૃષ્ટિનું જ ધ્યાન ધર્યું એમ અહીંયા કહી રહ્યા છે એવું મને જણાય છે. જે કેસે વિશેષ કઈ હોય તો. જી જી જી, દંડવત પ્રણામ. હા જીજી, એક વાત મને એ વિચાર આવ્યો કે આ નિત્ય પ્રલય જે થઈ રહ્યો છે આપણા ક્ષણ ક્ષણ, તે એમાં આ શિવનો કોઈ રોલ ખરો કે કાલમાં જઈ રહી છે, બધું કાલમાં જઈ રહ્યું છે? મને જરા સમજવું હતું કે એનું એ ક્ષણ એ કાલ શાય કરે છે સંહાર, જે નિત્ય સંહાર થઈ રહ્યો છે ને દરેક પદાર્થનો, તો એમાં આપણે શિવ લઈશું કે કાલ લઈશું એમ? સરદાર હા જોઈએ. એટલે કાળ જે છે શિવજીનું જે અધિભૌતિક સ્વરૂપ આપણે એવી રીતે કહી રહ્યા છે કે કાળ જે છે એ શિવજી રૂપ છે, એ અધિભૌતિક સ્વરૂપ કહીશું. ક્ષણે ક્ષણે જે લય થાય છે એ કાલ કરે છે, એ સંહારનું કાર્ય એ શિવજી દ્વારા જ, કારણ કે એક રૂપ કાલ પણ છે એમ આપણે કહીએ છીએ. સમજાય? હા, એવી રીતે લેવાશે ને કે રોજ નિત્ય થઈ રહ્યા છે, હરેક ક્ષણ પ્રલય તો થઈ જ રહ્યો છે દરેક પદાર્થનો. એટલે ત્રિવિધ પ્રકાર બતાવ્યા છે ને, કાલકૃત, ગુણકૃત અને દ્રવ્યકૃત. તો જે પણ લય થઈ રહ્યો છે એના લયાધિષ્ઠાતા દેવ તરીકે યદી મહાદેવ છે તો તન નિમિત્તે થઈ રહ્યું છે, એ કાર્ય એમનું છે. ભલે પ્રકૃતિના સ્થાનમાં ત્યાં શિવ કે રુદ્ર ન હોય, પરંતુ એક કાર્યના અધિષ્ઠાતા શિવ છે, તે રીતે આપણે એને સમજી શકીએ. જી પ્રણામ. બ્રહ્માએ સૃષ્ટિનું ધ્યાન ધર્યું ત્યારે સૃષ્ટિ ભગવદ રૂપ હોવાથી એ કદાચ અધૂરું રહ્યું. મને એવું ધ્યાન રહ્યું કે અધૂરું રહ્યું કદાચ એમનો પ્રશ્ન થઈ ગયું હોય સમજ. એટલે સૃષ્ટિનું ધ્યાન કે ભગવાનનું ધ્યાન એ નિલંબનનું છે. તે ભગવદાત્મા તો કહેલું જ છે, સૃષ્ટિનું ધ્યાન એટલે કે અહીંયા કૃષ્ણનું ધ્યાન ધર્યું છે એ જ વાત ત્યાં કરી છે. ભગવદાત્મા ભગવદ રૂપ છે ને એટલા માટે એ જ થાય. પાના નંબર 38 ત્યાં કહ્યું, તેથી બ્રહ્માની આજ્ઞાનો સ્વીકાર કરી મહાદેવ તપ કરવા વનમાં ગયા. એ પ્રમાણે લોકથી પર મુક્ત જીવોની ઉત્પત્તિ. પછી બ્રહ્માએ સૃષ્ટિ રચવા શ્રી કૃષ્ણનું જ ધ્યાન ધર્યું. જો લૌકિક જીવોને પણ બ્રહ્મા પોતે જ ઉત્પન્ન કરે તો તેમનું ઈચ્છેલું કાર્ય સિદ્ધ થાય નહીં. તેથી તેઓને ઉત્પન્ન કરવાનો પ્રકાર વિચારી તેમણે સૃષ્ટિ રચવા ભગવાનનું ધ્યાન ધર્યું. તે ધ્યાન તેમના શરીરમાં ચોંટ્યું. તેમના શરીરના જુદા જુદા અવયવોમાંથી મરીચી વગેરે ઋષિઓ ઉત્પન્ન થયા. એ શ્લોક 21 થી 27 સુધીમાં કહે છે. એટલે અહીંયા તો કૃષ્ણનું જ ધ્યાન કહ્યું છે એમ. એટલે સૃષ્ટિનો કે અહીંયા ભગવદ રૂપ સૃષ્ટિ કહીને કૃષ્ણ તો સમાન લાગે છે.
નિરીક્ષણ તો જે આજ્ઞા કરી કે આગળ જોઈને એટલે નિરીક્ષણ બાકી છે. એટલે એનો અનુવાદ જે શબ્દ છે ને એમાં થોડો અસ્પષ્ટતા છે. મૂળમાં નવ ત્રિગુણા એકો ગુણાતીત ઉદ્દેશે પશ્ચાત નિરૂપ્યતે અને વિમર્શે પ્રથમમ. તો 3 ગુણાતીત છે, અરે 9 ત્રિગુણ છે, એક ગુણાતીત છે જે ઉદ્દેશ્ય પશ્ચાત નિરૂપ્યતે. હવે ઉદ્દેશ્ય પશ્ચાત નિરૂપ્યતે એનો આપણે કેવી રીતે અનુવાદ કર્યો છે? નામમાં છેલ્લો 22મા શ્લોકમાં નામ ગણાવે છે ને એમાં નારદ છેલ્લા છે. એક 9 3 ગુણવાળા, એક ગુણાતીત ઉદ્દેશ્ય પશ્ચાત નિરૂપ્યતે. તો ઉદ્દેશ્યનો મતલબ નામમાં એટલે ગણતરીમાં. એનો અર્થ એમણે એ રીતે કરેલો છે કે આગળના શ્લોકમાં જે ગણતરી થશે એમાં છેલ્લો કહેશે અને વિમર્શે પ્રથમમ. નિરીક્ષણ વિમર્શનો અર્થ એમણે કર્યો છે નિરીક્ષણમાં પહેલો કહેશે. આગળ શું કહી રહ્યા છે? પુલહો ના વિજ્ઞ પુલ એમાં જુઓ શું કહે છે આગળ. નામમાં તો સ્પષ્ટ છે જ, ગણતરીમાં તત્ર નારદ એમ છેલ્લા ગણાવ્યા છે. અને વિમર્શ એટલે હવે પ્રત્યેકની ઉત્પત્તિ બતાવી છે એમાં ઉલટો ક્રમથી પહેલે નારદને સંગાત નારદો જગ્યે એવો અર્થ અહીંયા. એટલે નામની ગણતરીમાં નારદને છેલ્લા ગણાવ્યા છે અને ઉત્પત્તિના ક્રમમાં જે એમનો વિમર્શ કર્યો છે એટલે એનું વિવરણ કોણ ક્યાંથી પેદા થયું એમાં નારદને પહેલા કહેલું છે. એટલે જે આપે પહેલા જણાવ્યું પછી ગણતરી પાછળ તમારો અવાજ એટલે લોકમાં એમને પહેલા લીધા એ રીતે. નીલમબેન તમારો અવાજ નથી કપાય છે, અમને નથી સંભળાઈ રહ્યું. આવે છે હવે આવે છે સમજવાનું છે. હા બોલો. હિનાબેન બોલતા હા સંભળાય છે, બોલો. આપણે આમાં એમને ઉત્પત્તિમાં એમને છેલ્લા ગણાવે છે નારદજીને. મયુરીને કઈ કહેવાનું છે? મયુરી વારો છે હવે 23મા શ્લોકથી એનો વારો. જે આજે કહી રહી હતી કે નારદ પૂછી રહ્યા છે કે નારદનું વિવરણમાં ભલે ત્યાં 22મા શ્લોકમાં નારદનું નામ છેલ્લે છે પણ જે બતાવે છે નારદ ઉપર પ્રીતિ હોવાથી એ જે છે એટલે એમાં એ આપે કહ્યું છે હમણાં પાછા કઈ પૂછી રહ્યા છે એટલે કહું છું કે નારદ ઉપર પ્રીતિ હોવાથી તેને ખોળામાંથી ઉત્પન્ન કર્યો એટલે વિવરણ નારદજીનું પ્રથમ છે અને શ્લોકમાં એનું નામ છેલ્લે છે. ને હવે મારો ક્રમ પણ છે જે દંડવત પ્રણામ કરો. ના એક નાનું 4 લાઈન માર્ક એટલે કોઈ કવિતા કરવા ના હા શ્લોક એક નાનો મને આવડતું તેઓની નીચેના શ્લોકમાં નામથી ગણતરી કરે છે. મરીચી અત્રિ અંગિરસૌ પુલસ્ય પુલઃ ક્રતુ ભૃગુ વસિષ્ઠો દક્ષશ્ચ દસમઃ તત્ર નારદઃ. મરીચી અત્રિ અને અંગિરા, પુલસ્ય પુલહ ક્રતુ ભૃગુ વસિષ્ઠ અને દક્ષ તેઓમાં દશમો નારદ હતો. હવે સુબોધિનીજી કરે છે. મરીચી વગેરે 3 સાત્વિક એટલે મરીચી અત્રિ અને અંગિરા જે છે તે સાત્વિક, પુલસ્ય પુલહ અને ક્રતુ એ વચલા 3 તામસ
અને ભૃગુ, વશિષ્ઠ અને દક્ષ એ 3 ને રાજસ, ભૃગુ વગેરે 3 રાજસ હતા. તેઓમાં 10મો એમ નારદ ગુણાતીત હતો એમ જણાવવા જુદા પ્રકારથી કહેલ છે. તે નારદજી જે 10મા થયા એ ગુણાતીત હતા એમ અહીંયા જુદા પ્રકારથી કહેલ છે. એટલા માટે અહીંયા આ રીતે 22મા શ્લોકમાં આટલું કહ્યું. હવે 23મા શ્લોક થી મયુરીનો વારો છે. હા, દંડવત પ્રણામ જીજી. ઉત્થાનિકા નીચેના શ્લોકમાં અવયવોમાંથી તેઓની ઉત્પત્તિ થયાનું કહે છે. એટલે આ જે 10 બતાવ્યા તો એના બ્રહ્માજીના અવયવમાંથી ઉત્પત્તિ થઈ એવું કહી રહ્યા છે. શ્લોક ઉત્સંગ નારદો જગ્યે દક્ષો અંગુષ્ઠાત સ્વયંભુવઃ પ્રાણાત વસિષ્ઠ સંજાતો ભૃગુત્વચી કરાત ક્રતુઃ પુલહો નાવિતો જગ્યે પુલસ્ત્યઃ કર્ણયો ઋષિઃ અંગિરા મુખતો ક્ષણો અત્રિ મરીચી મનુષ્ય અભવત. શ્લોકાર્થ નારદ ખોળામાંથી ઉત્પન્ન થયો, દક્ષ સ્વયંભૂના અંગૂઠામાંથી ઉત્પન્ન થયા, વશિષ્ઠ પ્રાણમાંથી સારી રીતે ઉત્પન્ન થયા, ભૃગુ ત્વચામાં, ક્રતુ હાથમાંથી, પુલ નાભીમાંથી ઉત્પન્ન થયા, પુલસ્ત્ય ઋષિ 2 કાનમાંથી, અંગિરા મુખમાંથી, અત્રિ 2 આંખમાંથી અને મરીચી મનમાંથી ઉત્પન્ન થયા. સુબોધજી, નારદ ઉપર પ્રીતિ હોવાથી તેને ખોળામાંથી ઉત્પન્ન કર્યા, તે ભગવદીય હોવાથી તેને લાડ લડાવતા ઉત્પન્ન કર્યા. એટલે અહીંયા નારદજી નું વિવરણ આવી રહ્યું છે. નારદજી છે એનો ભક્તિ ખૂબ હતી એટલે ભક્ત ભગવદીય છે એટલે એને લાડ લડાવતા ઉત્પન્ન કર્યા અને એને બ્રહ્માજીના ખોળામાંથી એમને ઉત્પન્ન કર્યા. આગળ દક્ષ પોતાની એટલે કે બ્રહ્માની સમાન છે એમ જણાવવા તેને અંગૂઠામાંથી ઉત્પન્ન કર્યા. સ્વયંભૂના શબ્દથી એમ જણાવ્યું છે કે બ્રહ્માની પેઠે તેને પણ અભિમાન હતું. એટલે જેમ હમણાં આપણે આગળના શ્લોકમાં જોઈ રહ્યા કે બ્રહ્માજીને અભિમાન આવ્યું કરતા પણ તો એવી જ રીતે જેમ બ્રહ્માજીને અભિમાન છે એવી રીતે આ દક્ષને પણ અભિમાન હતું એટલે એમને અંગૂઠામાંથી ઉત્પન્ન કર્યા. આગળ બહાર અને અંતરના ભેદથી જ્ઞાનમાં શ્રદ્ધાવાળા અંદરના, મધ્ય રહેનારા રાજસ અને બહારના તામસ એવા ભેદથી બીજાઓને યોગ્ય રીતે ઉત્પન્ન કર્યા. એટલે અહીંયા નારદજી જે ગુણાતીત છે એનું બતાવ્યું, દક્ષનું બતાવ્યું અને હવે જે બાકી જે છે એમાં જ્ઞાનમાં શ્રદ્ધાવાળા અંદરના, મધ્ય રહેનારા રાજસ અને બહારના તામસ એ રીતે ઉત્પન્ન કર્યા. પણ જે અહીંયા બહાર અને અંતરના ભેદથી એમાં એ શબ્દનું સમજ નથી પડતી કે બ્રહ્માજીને મતલબ પ્રાગટ્ય આ બધા બ્રહ્માજીના અવયવમાંથી પ્રાગટ્ય થઈ રહ્યા છે તો એના અંદર અને બહારના ભેદથી એમ કહી રહ્યા છે કે આ જે પ્રગટ થયા છે એની કોઈ વૃત્તિ ને એના અંદર મતલબ બહાર અને અંતરના ભેદ એ શબ્દથી નથી સમજ પડતી. પણ આ રીતે આ જ્ઞાનમાં શ્રદ્ધાવાળા એ સાત્વિક, મધ્ય રહેનારા રાજસ અને બહારના તામસ એ રીતે ઉત્પન્ન કર્યા એવું સમજાયું. આગળ 10 પ્રકારના પ્રાણમાંથી વશિષ્ઠ સારી રીતે ઉત્પન્ન થયા એમ છેવટ સુધી તેના વંશજો ઉત્તમ જ હોવાનું કહ્યું. એટલે જે 10 પ્રકારના પ્રાણ છે એ પ્રાણમાંથી વશિષ્ઠને ઉત્પન્ન કર્યા અને તેના વંશજો છેક સુધી આપણે આગળના શ્લોકમાં જોઈ ગયા કે લોકની એટલે મનુષ્યની સંસાર ચાલે ત્યાં સુધીની પરંપરા એટલે કલ્પના અંત સુધી સંતતિનો પ્રવાહ કરનારા આ બધા થયા છે. તો એમાં આ છેક સુધી મતલબ એના વંશજો છે ઉત્તમ હોવાનું કહ્યું. ભૃગુ બહારનો, ક્રતુ પણ તેવો અને પુલહ પણ તેવો. એટલે બહારના જે તામસ છે એમાં 3 ગણાવ્યા, ભૃગુ, ક્રતુ અને પુલહ. હવે આ શ્લોકમાં ભૃગુ છે એને બહારના કહીને તામસ બતાવે છે અને ઉપર જે જોયું ને 22મા શ્લોકમાં એમાં વચલા 3 તામસ, એમાં પુલસ્ત્ય, પુલહ અને ક્રતુ છે. એમાં ભૃગુનું નામ નથી એટલે ત્યાં ભૃગુને અલગ રીતે મતલબ એ રાજસ બતાવ્યા છે અને અહીંયા ભૃગુને છેવટના કહી અને તામસ બતાવે છે એટલે નથી સમજ પડતી. થોડું બંનેમાં એનું વિવરણ આવે છે. પછી પુલસ્ત્ય બંને વંશો ઉત્પન્ન કરનાર હોવાથી 2 કાનમાંથી ઉત્પન્ન થયા એમ કહેલું છે. પુલસ્ત્ય બંને વંશોમાં 1 નંબરની ફૂટનોટ છે કે અગસ્ત્ય અને વિશ્રવા તેના પુત્રો હતા. અગસ્ત્યથી ઋષિ વંશ અને વિશ્રવાથી દૈત્ય વંશ થયા. એટલે જે અગસ્ત્ય ઋષિ છે, પુલસ્ત્ય ઋષિ છે એ 2 કાનમાંથી ઉત્પન્ન થયા. એમના 2 પુત્રો, એક હતા અગસ્ત્ય, પુલસ્ત્યના 2, એમાં એક અગસ્ત્ય
એનાથી ઋષિવંશ આગળ ચાલ્યો અને વિશ્રવાથી દૈત્યવંશ થયા. હવે આગળ એનું જ હજી વિવરણ આવે છે કે પુલસ્ત્ય છે એ વેદના સંબંધ વાળા હોવાથી તેનામાં દૈત્યપણું ન હતું એમ જણાવવા ઋષિ કહેલ છે. એટલે પુલસ્ત્યને ઋષિ કયા છે તો એનું કારણ શું છે કે એ વેદના સંબંધી છે. જો વેદના સંબંધી ન હોત તો આગળ બતાવીએ છે કે તેમ ન હોત તો તે મધુકૈટપના જેવો કોઈક થાત. મધુકૈટપના જેવો એમાં 2 નંબરની ફૂટનોટ છે કે વિષ્ણુના કાનના મેલમાંથી આ 2 દૈત્યો ઉત્પન્ન થયેલા. એટલે વિષ્ણુ ભગવાનના કાનમાંથી મધુ અને કૈટપ એ 2 દૈત્યો ઉત્પન્ન થયા હતા. તો એવી રીતે અહીંયા આ જે કાનમાંથી ઉત્પન્ન થયા પુલસ્ત્ય તો એનામાં પણ દૈત્ય જેવો કંઈક અંશ હોય, પણ કેમ કે એ વેદના સંબંધ વાળા છે એટલે એનામાં દૈત્યપણું નથી ને એ જણાવવા માટે ઋષિ એ પુલસ્ત્ય ઋષિ 2 કાનમાંથી કહી રહ્યા છે. આગળ અંગીરા મુખમાંથી ઉત્પન્ન થયા, અત્રિ આંખમાંથી ઉત્પન્ન થયા. તેણે પણ જ્ઞાની અને યોગી પુત્ર રૂપ બંને પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. એટલે જે અત્રિ ઋષિ છે એને પણ એની 3 નંબરની ફૂટનોટ છે જ્ઞાની અને યોગીમાં દત્ત, દુર્વાસા અને સોમ એ 3 અત્રિના પુત્રો હતા. એટલે આ જે દત્તાત્રેય, દુર્વાસા ઋષિ અને સોમ એ જે 3 અત્રિના પુત્રો હતા એ જ્ઞાની અને યોગી એ રીતે 2 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. મરીચીએ પણ જે 2 થી આ જગત ભરપૂર થયું વાક્ય પ્રમાણે બંને પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. તેથી મન પણ 2 પ્રકારનું છે. હવે મરીચીએ પણ જે 2 થી આ જગત ભરપૂર થયું એ વાક્ય ભાગવતજીમાં 4થા સ્કંદમાં 1લા અધ્યાયમાં 3જો શ્લોક છે ને ત્યાં એમ કહી રહ્યા છે કે કદમની પુત્રી અને મરીચીની સ્ત્રી કલાને કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્ર થયા. એમના વંશથી આ આખું જગત ભરપૂર થઈ ગયું. એટલે આ રીતે એ 2 થી જગત ભરપૂર થઈ ગયું બંનેના વંશથી. અને તેથી મન પણ 2 પ્રકારનું છે. એટલે મન હવે અહીંયા 2 પ્રકારનું છે. આ જ્ઞાન અને યોગ એ રીતે લેવાનું કે એ નથી સમજાતું. મન પણ 2 પ્રકારનું છે કે જે આ શ્લોક અહીંયા સંપન્ન થયું. મને આ નહીં સમજાયું કે અહીંયા બહારના જે 4થી લાઈનમાં છે બહારના અને અંતરના ભેદથી તો એ કઈ રીતે સમજવાનું છે, કયા સંદર્ભમાં એ સમજવાનું છે? જે કોઈને વિચાર કરવો હોય. પ્રણામ છે. બહાર અને અંતરના ભેદથી જ્ઞાનમાં શ્રદ્ધા વાળા અંદરના એટલે જે સાત્વિક કયા છે ને એટલે સાત્વિક એટલે જ્ઞાનમાં શ્રદ્ધા વાળા એવું કહીને અંદરના કયા. પછી મધ્ય રહેનારા રાજસ એને નથી ગણ્યા. બહારના ને અંદરના એટલે સાત્વિક અને તામસ એ 2ને કહી અને 3 આવી ગયા. એટલે મધ્ય રહેનારા રાજસ અને બહાર જે કહ્યું એ બહારના તામસ એમ અહીંયા વર્ણન કરી રહ્યા છે. એવા ભેદથી બીજાઓને યોગ્ય રીતે ઉત્પન્ન કર્યા. એટલે સાત્વિક રાજસ તામસના ભેદથી પછી આગળ એનું જ વિવરણ બધું આવી રહ્યું છે. એટલે દક્ષ અને નારદ 2ને છોડીને બાકીના જે કેટલા રહ્યા 8 એને બાહ્યાભ્યંતર ભેદથી સમજવાના. પેદા તો આ જે ઋષિઓ છે એની જ વાત થઈ રહી છે ને. બરાબર. એટલે દક્ષને બ્રહ્માની જેમ અભિમાની કહીને આગળ કર્યા, પણ બ્રહ્માની સમાન એટલે એમને ઉત્તમ કહ્યા. એટલે અલગ કક્ષાઓ સ્થાપિત કર્યા છે. અને આ 2 સિવાયના જે છે એ બધાને યથાયોગ્ય બાહ્યાંતર ભેદથી પેદા કર્યા. જેમાં જ્ઞાનનિષ્ઠ છે એ આંતર સમજવાના, મધ્યસ્થ છે એ રાજસ અને બાહ્ય તામસ. એટલે આગળ જ્યાં જ્યાં પણ આંતર અને બાહ્ય કયા છે એને આ તાત્પર્યથી સમજવાનો. એટલે ભૃગુ, કૃતુ અને પુલહ એ બધા બાહ્ય છે એટલે તામસ છે. અને જે પુલસ્ત્ય છે એને બંને પ્રકારના વંશને પેદા કર્યા, ઋષિ અને તામસ બંનેને. અને અંગીરા અને અત્રિ અંગીરા વક્ત્ર મધ્યાત અને અક્ષી મધ્યાત અત્રિ
એ મધ્યવાળા થયા. એમાં અત્રિ ફરી પાછા ઉભય સૃષ્ટિને પેદા કરનારા થયા, અને મરીચી પણ તે જ રીતે ઉભય સૃષ્ટિ પેદા કરનાર. હાજી, આટલું થયું. હા, હવે જે આ 22મો શ્લોક છે ને, એમાં શ્લોકાર્થ આપણે જોઈએ ને ત્યાં લખ્યું છે કે ભૃગુ, વસિષ્ઠ અને દક્ષ. તો એ જે 3 છે એ ભૃગુ વગેરે 3 રાજસ હતા, એટલે મરીચી વગેરે 3 સાત્વિક થયા, મરીચી, અત્રિ, અંગિરા સાત્વિક, વચલા 3 તામસ, એટલે પુલસ્ત્ય, પુલહ અને ક્રતુ એને તામસ કીધા, અને ભૃગુ, વસિષ્ઠ અને દક્ષ એને રાજસ કહ્યા. અહીંયા આ શ્લોકમાં ભૃગુને રાજસ કહ્યા છે. અને હવે આપણે 24મા શ્લોકનું વિવરણ આપણે જોઈએ છીએ તો ત્યાં શું લખ્યું છે કે અહીંયા ભૃગુ બહારનો, ક્રતુ પણ તેવો અને પુલહ પણ તેવો, એટલે આ બધાને બહારનો છે તો અહીંયા બહારનાને તામસ કહ્યા છે. મધ્ય રહેનારા રાજસ અને બહારના તામસ, એટલે અહીંયા ભૃગુને બહારના કહ્યા છે અને તામસ કહ્યા છે, અને ત્યાં ભૃગુને રાજસ કહ્યા છે. આ બધામાં સમજ પડી બધી. અંગીરામાં ને બે પ્રગટ કર્યા એને કારણે બતાવ્યા, પણ આ ભૃગુમાં કઈ નહીં સમજ પડ્યું. એટલે મને એવું લાગે છે, એનો વિચાર આપણે નથી કર્યો પ્રત્યેકનો, પણ જે આ ત્રિવિધ ભેદ છે એમાં ગુણાતીત અને સગુણનો ભેદ બતાવ્યો, એમાં આ ક્રમ છે કે મરીચી, અત્રિ અને અંગિરા એ સાત્વિક છે, પુલસ્ત્ય, પુલહ અને કૃતુ એ મધ્યમાં ગણેલા તામસ, અને ભૃગુ, વસિષ્ઠ અને દક્ષ એ રાજસ, નારદ ગુણાતીત. ક્રમિક રૂપથી આ એનો ઉદ્દેશ્યતા જે ગણના છે તે. અને અવયવોની જે ગણતરી કરવામાં આવી છે, જેમાંથી આમની ઉત્પત્તિ કહી છે, એમાં આંતર અને બાહ્ય પ્રકારના ભેદથી એમની ગુણભાવમાં ભેદ જણાવ્યો હોય એવું પ્રાથમિક રીતે લાગે છે. તો અવયવેભ્ય તેષામ ઉત્પત્તિમ આહ. તો એ દૃષ્ટિથી બેને અપવાદ માન્યા. उत्संगात नारदो और अंगुष्ठात दक्ष. तो एમાં બે અપવાદ એ અર્થમાં છે કે નારદ ભક્તો હોવાથી એ એમનો પ્રીતિ વિષય છે, અને દક્ષ જે છે એ સમાન છે. એ બેને આમાંથી ઉપર ચડાવી દીધા. અન્ય યથાયથમ ઉત્પન્ના. તો આ બે સિવાયના જે જ્યાં જ્યાંથી ઉત્પન્ન થયા એ બધા બાહ્યાભ્યંતર ભેદેના, એ બાહ્ય અને આંતર એના ભેદથી બીજા બધા ઉત્પન્ન થયા. એમાં જે જ્ઞાનનિષ્ઠ છે એ આંતર છે, મધ્યસ્થ છે એ રાજસ છે, ને બાહ્ય છે તામસ. તો દશવિધ જે પ્રાણ છે એનાથી વસિષ્ઠ. इति अंतपर्यंतम उत्तमा एव तद्वंश्याः निरूपिताः. તો પ્રાણ જે છે એ આંતર છે, એને કારણે જ્ઞાનનિષ્ઠ છે. તો એ બધા ઉત્તમ થયા. પછી ભૃગુ, પુલસ્ત્ય અને કૃતુ એ બાહ્ય છે. એ ક્યાંથી પેદા થયા? પ્રાણાદ વસિષ્ઠ સંજાતો ભૃગુસ્ત્વચી કરાત કૃતુ અને પુલહ નાભિતઃ. તો હાથ, ત્વચા અને નાભી, ત્યાંથી આ ત્રણ પેદા થયા.
તો આ ત્રણે ત્રણ બાહ્ય થયા. તો ઉત્પત્તિના સ્થાનમાં આંતરબાહ્યના ભેદથી આ ભેદ થઈ રહ્યો છે. અને પુલસ્ત છે એ કર્ણ, બે કર્ણમાંથી થયો. ઉભય વંશ જનકત્વાત કર્ણયોગો. એ બાહ્ય થયો, આંતર થયો કે વચલો થયો? ઉભય એટલે આંતર બાહ્ય એમ જ સમજવું પડશે ને. બંનેના ઉત્પન્ન કરનારો મધ્યસ્થ એટલે રાજસ ગણવાનો. એને શું ખબર કે એને આમાં આંતરબાહ્યમાં ન ગણ્યું હોય તો ઉભય સૃષ્ટિનો મતલબ તો આંતરબાહ્ય જ લેવું, તેના સિવાય તો બીજું કઈ અહીંયા જણાતું નથી. બંને વંશો એવું કહ્યું ને જે, તો એક ઋષિનો વંશ કયો ને એક દૈત્યનો વંશ કયો. એટલે ઋષિનો વંશ સાત્વિક આપણે કહીએ અને દૈત્યનો વંશ તામસ. તો આંતરબાહ્ય એવી રીતે સમજવાનું છે. આંતરબાહ્ય બંને માં આપણે સમજ. એટલે મધ્યનો તો કઈ વર્ણન છે નહીં, મનુષ્ય ભાવ જ હોઈ શકે એવું આપણે વિચારી શકીએ. તો જ્ઞાન નિષ્ઠ અને બાહ્યમાં તામસ એવું હોય કે ન હોય તો હવે જેમને વંશાવલી બરોબર ઉપસ્થિત હોય એ બતાવી શકે. પ્રશ્ન ચિહ્ન કરી રાખો કોઈને રિસર્ચ કરીને કરવું હોય તો. મૂળ પેદા આ થયા એટલું તો સ્પષ્ટ થઈ ગયું. હવે એમનું વર્ગીકરણ અહીંયા જે રીતે આચાર્ય કરી રહ્યા છે આંતરબાહ્યના હિસાબે, અને દૈત્ય અને દેવ ભાવ વાળા એમાં કોણ કોણ થયા એનું વર્ણન વિચારી લેવાય. સારું કરો આગળ. અહીં જે મન પણ બે પ્રકારનું કહ્યું છે જે મરીચીથી, તો તે ક્રિયાને જ્ઞાન લેવાનું કે અહીંયા જ્ઞાનીને યોગીથી જ લેવાનું? ઉપર જે કહ્યું ને કે અત્રિ આંખમાંથી ઉત્પન્ન થયા તેને પણ જ્ઞાની અને યોગી, એ બંને પુત્રરૂપ પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. પછી મરીચીએ પણ કરી જે બંને પ્રકારની, તો એ મન પણ બે પ્રકારનું છે. તો ત્યાં મનથી બે પ્રકારનું એટલે આંતરબાહ્ય બંને મનની વૃત્તિ દ્વારા મન વિષય પ્રદેશમાં પણ જાય છે ને, એટલે એનું આંતરબાહ્ય બંને સ્વરૂપ મનનું સ્વીકાર્ય છે. કારણ કે આગળ મનની ક્રિયા અને જ્ઞાન રૂપ બે પ્રકારનું કહ્યું છે, એટલે તો એ આ રીતે આંતર ને બાહ્ય થી ક્રિયા જ્ઞાન રીતે પણ ગણી શકો અને આંતરબાહ્ય બે રીતે પણ કરી શકો. કેમ કે આપણે ત્યાં જે ઇન્દ્રિયોની પ્રાપ્તિકારિતાનો સિદ્ધાંત બતાવેલો છે તેમાં મનને એ રીતે વિષયાકારકારી ચિત્તવૃત્તિ જે થાય છે એમાં મનનો એવો પણ યોગનો સ્વીકારેલો છે. જ્ઞાન કર્મેન્દ્રિય તો છે જેમાં તો કોઈ શંકા નથી. કરો ભલે. શ્લોક 25મો. એ પ્રમાણે 10 પુત્રો કહીને તેઓમાં રહેલા સ્વરૂપથી બીજા 9 સગુણ પુત્રો ઉત્પન્ન કર્યા એમ કહે છે. તેમાં આગળના અને પાછળના ભેદથી ધર્મ અને અધર્મ ઉત્પન્ન કર્યા અને તેઓના કાર્ય અનુક્રમે મુક્તિ અને સંસાર છે એમ કહે છે. નીચેના શ્લોકમાં ધર્મ અને અધર્મનું નિરૂપણ કરે છે. એટલે અહીંયા આ રીતે 10 પુત્રો કયા, એ 10 પુત્રો કહીને તેઓમાં રહેલા સ્વરૂપથી, એટલે જે આ બ્રહ્માજી છે એમાં રહેલા સ્વરૂપથી, અથવા તો બ્રહ્મમાં રહેલા નારાયણ. આગળ શ્લોકાત્મક સુધી સમજમાં આવશે કે બ્રહ્મમાં જે રહેલા નારાયણ છે એમાં સ્વરૂપથી બીજા 9 સગુણ પુત્રો ઉત્પન્ન કર્યા. તો એ જે 9 સગુણ પુત્રો ઉત્પન્ન કર્યા એમાં પેલા 2 બતાવે છે, ધર્મ અને અધર્મ. તો અગ્રભાગમાંથી ધર્મ કે જેનું કાર્ય મુક્તિનું છે, અને પૃષ્ઠભાગમાંથી અધર્મ પ્રગટ થયો કે જેનું કાર્ય સંસારનું છે.
શ્લોક ધર્મઃ સ્તના દક્ષિણતો યત્ર નારાયણઃ સ્વયં અધર્મઃ પૃષ્ઠતો યસ્માન મૃત્યુલોક ભયંકરઃ. શ્લોકાર્થ જ્યાં નારાયણ પોતે રહે છે તે જમણા સ્તનમાંથી ધર્મ ઉત્પન્ન થયો, જેમાંથી લોકમાં ભય કરનાર મૃત્યુ થાય છે તે અધર્મ પીઠમાંથી ઉત્પન્ન થયો. સુબોધિનીજી, જે ધર્મમાં નારાયણ પ્રકટ થયા તે જમણા સ્તનમાંથી ઉત્પન્ન થયો. ધર્મ સ્વભાવથી હૃદયમાંથી ઉત્પન્ન થાય છે. તે પૈકી પ્રવૃત્તિ કરાવવાના સ્વભાવવાળો ધર્મ ડાબી તરફના હૃદયમાંથી, પણ જ્ઞાનથી ભરપૂર ભગવદરૂપ ધર્મ જમણા સ્તનમાંથી ઉત્પન્ન થાય છે. હવે અહીંયા 1 નંબર અને 2 નંબરની ફૂટનોટ આવે છે કે જે ધર્મમાં નારાયણ પ્રકટ થયા, તો આ ધર્મનું કાર્ય કહેલું છે. એટલે જ્યાં ધર્મ હોય ત્યાં નારાયણ પ્રગટ થાય. ધર્મનું કાર્ય છે નારાયણની પ્રાગટ્ય. એટલે જે ધર્મમાં નારાયણ પ્રકટ થયા તે જમણા સ્તનમાંથી ઉત્પન્ન થયા. હવે શ્લોકમાં આપ્યું ને કે જ્યાં નારાયણ પોતે રહે છે તે જમણા સ્તનમાંથી ધર્મ ઉત્પન્ન થયો. તો એમ કે છે કે તે જમણા સ્તનમાંથી ઉત્પન્ન થયો. તો આપણે એવું સાંભળતા આવ્યા છે કે ધર્મ છે હૃદયમાંથી ઉત્પન્ન થાય છે. સ્વભાવ એનો એવો છે કે હૃદયમાંથી ઉત્પન્ન થાય છે. ને અહીંયા તો આપ્યું છે કે જમણા સ્તનમાંથી ધર્મ ઉત્પન્ન થયો. તો એનું સમજાવી રહ્યા છે કે જે એ બે બતાવ્યા, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. તો જે પ્રવૃત્તિ કરવાનો સ્વભાવવાળો ધર્મ છે એ ડાબી તરફના હૃદયમાંથી ઉત્પન્ન થાય છે, પણ એ પ્રવૃત્તિ ધર્મ વાળો છે એ. અને જ્યારે જ્ઞાનથી ભરપૂર ભગવદરૂપ ધર્મ છે એ જમણા સ્તનમાંથી ઉત્પન્ન થાય છે. એમાં જમણા સ્તનમાંથી ઉત્પન્ન થાય છે એના 2 નંબરની ફૂટનોટ છે કે જેમનું હૃદય ધર્મ છે એ વાક્યનો વિચાર કરી ધર્મના વિભાગો કરેલા છે. એટલે એ જે એમનું ભલે એ જ્ઞાનથી ભરપૂર છે, જ્ઞાનથી ભરપૂર ભગવદરૂપ ધર્મ છે, પણ એ કેવો છે, એનું હૃદય તો મતલબ ધર્મ છે કે નારાયણ છે. એ વાક્યનો વિચાર કરીને ધર્મના વિભાગો એટલે 2, એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ. તો એ બંનેનું હૃદય તો મતલબ બંનેનું હૃદય ધર્મ જ છે કે નારાયણ છે, નારાયણ સ્વયં છે. આગળ સુબોધજીમાં પોતે શબ્દથી એમ કહેલું છે કે આ ધર્મ નારાયણ પોતે હોવાથી મોક્ષરૂપ છે. એટલે આ જે ધર્મ બતાવ્યો છે એ નારાયણ પોતે છે સ્વયં, એટલે એ મોક્ષરૂપ છે. આ ધર્મનું વાત થઈ કે જ્યાં નારાયણ પોતે રહે છે તે જમણા સ્તનમાંથી ધર્મ ઉત્પન્ન થયું. એટલે ધર્મ ઉત્પન્ન થયું એનું વિવરણ અહીંયા સુધી આવ્યું. હવે આગળ અધર્મમાં ભેદ ન હોવાથી પીઠમાંથી એમ સામાન્ય રીતે કહેલ છે. એટલે જેમ ધર્મમાં બાયફર્કેશન આવ્યું પ્રવૃત્તિ કરાવવાનું અને નિવૃત્તિ કે જ્ઞાનથી ભરપૂર, એવું આમાં ભેદ નથી. એટલે અહીંયા સામાન્ય રીતે પીઠમાંથી એવું કહ્યું છે. ત્યાં હૃદયમાંથી અને મતલબ ડાબા હૃદયમાંથી ને જમણા સ્તનમાંથી એવું કહ્યું, એવું અહીંયા નથી કહ્યું. પણ અહીંયાથી અધર્મમાં એવો કોઈ ભેદ નથી એટલે પીઠમાંથી એમ કહેલું છે. તેમાં ભગવાનના અંશરૂપ નાશ કરનાર મૃત્યુ પ્રકટ થયેલ છે. એટલે આ જે પીઠ છે એમાંથી મૃત્યુ પ્રકટ થયું છે. મૃત્યુ કેવું છે? ભગવાનના અંશરૂપ છે અને નાશ કરનાર છે. આગળ લોકમાં ભય કરનાર વિશેષણથી તેનું પેટા કાર્ય કહેલું છે. હવે આ મૃત્યુ છે એનું કાર્ય શું છે? તો કે લોકમાં ભય કરાવે છે. આથી એમ જણાવેલું છે કે ભયનું કારણ અધર્મ જ હોવાથી ભયથી અધર્મ હોવાનું જ્ઞાન થાય છે. એટલે ભય કરાવે છે કોણ? અધર્મ. એટલે એનું કારણ અધર્મ છે. એટલે ભયથી અધર્મ હોવાનું જ્ઞાન થાય છે. જે આ 25મો શ્લોક અહીંયા પૂર્ણ થયા છે. કરું આગળ જે છે 26મો શ્લોક. પ્રણામ. સરસ. અહીંયા આપણે જ્ઞાન અને ભક્તિ અથવા મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ એવી રીતે લઈ શકીએ. આ ધર્મનું કહ્યું ને 2 સ્તન પ્રભુના, તો એવી રીતે લઈ શકાય. જ્ઞાન ભરપૂર અને ભક્તિથી ભરપૂર એવા 2 સ્તનો જેમના છે, એવી રીતે કઈ મને સમજમાં આવે છે. શું કરી શકાય એવી રીતે? મને તો અહીંયા જે વિવરણ કર્યું એ પછી મને એવું સમજાય છે કે મતલબ હૃદયમાંથી ધર્મ છે સ્વાભાવિક રીતે હૃદયમાંથી ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે જયારે જમણા સ્તનમાંથી ઉત્પન્ન થયો તો એનું શું બતાવ્યું? તો જમણા સ્તનમાંથી જે નિવૃત્તિ ધર્મ હોય છે ને, કે જે ભગવદ મહાત્મ્ય હોય એમાંથી ઉત્પન્ન થાય છે. અને જયારે આપણે તમે સ્નેહ કયો
કહી શકાય મારા ખ્યાલથી કે એ પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ વાળો છે, પણ પ્રવૃત્તિમાં હંમેશા સ્નેહ હોવું જરૂરી નથી હોતું કે પ્રકૃતિ કરતા હોઈએ તો એમાં હંમેશા સ્નેહ હોય જ. એટલે એ તો જે આજ્ઞા કરશે મને તો એટલું જ સમજાય છે, આ સંદર્ભમાં એટલું સમજાય છે. એટલે અહીં પ્રવૃત્તિ નિવૃત્તિ સમજાવી, જ્ઞાન અને ભક્તિ સમજાવી, મર્યાદા અને પુષ્ટિ પણ આમાંથી મળતું ને આપણને એવું લાગે છે. સરસ બાબા, પ્રણામ. પૂર્વકાંડ જોઈએ તો એ પણ પ્રવૃત્તિ કરવાના, આપણે પૂર્વકાંડ ઉત્તરકાંડ જુઓ અને જુદું નથી પાડવાનું, પણ આ બે એવી રીતે કાર્યરત છે. બે સ્થાનો પ્રભુનામાં શું રહેલું છે તે સમજાવી રહ્યા છે કે એકમાં ભરપૂર જ્ઞાન છે, બીજામાં ભરપૂર ભક્તિ છે, એવી રીતે કઈ સમજાય છે. એટલે મેં ખુલાસો કરવા પૂછ્યું. પ્રણામ. ચલો કરું ને આગળ. ભગવાનના અંશરૂપ નાશ કરનાર, ભગવાનના અંશરૂપ નાશ કરનાર અલગ અલગ સમજાય, એ સમજાય ને વાક્ય. કરો સમાન. હા, એટલે જે અધર્મ છે એ પ્રગટ થયો તો એનું સ્વરૂપ કેવું બતાવ્યું તો કે મૃત્યુ. ભગવાન એ મૃત્યુ છે એના વિશેષણ બે આપ્યા છે, ભગવાનનો અંશરૂપ છે અને નાશ કરનાર છે. આગળ જે શ્લોકમાં આપ્યું ને કે જેમાંથી લોકમાં ભય કરનાર મૃત્યુ થાય છે તે અધર્મ પીઠમાંથી ઉત્પન્ન થયો. એટલે પીઠમાંથી શું ઉત્પન્ન થયું? અધર્મ. તો એ અધર્મ શું છે? મૃત્યુ. એ મૃત્યુ નું કેવું વિશેષણ આપ્યું છે કે એનાથી લોકમાં ભય થાય છે. મૃત્યુથી તો લોકમાં ભય થાય જ છે, ભય ફેલાવે છે. તો જેમાંથી લોકમાં ભય કરનાર મૃત્યુ થાય છે તે અધર્મ એ પીઠમાંથી ઉત્પન્ન થયો. તો એ જે છે એ ભગવાનના અંશરૂપ પણ છે, કેમ કે ભગવાનની બહાર તો કઈ છે જ નહીં, એટલે ભગવાનના અંશરૂપ પણ છે અને મૃત્યુ છે એટલે નાશ કરનાર છે. એ રીતે એનું બીજું નાશ કરનાર એવું વિશેષણ મને સમજાય છે. જે સમાજ તો પૂછો. ભગવાનના અંશરૂપ નાશ કરનાર બે અલગ વિસ્તાર લેવાના છે, તો મૃત્યુને ભગવાનના અંશરૂપે સમજી શકાય. નાશ કરનાર તમારો અવાજ મને ક્લિયર નહીં આવ્યો. હા બેના, એટલે આપણે કીધું કે ભગવાનના અંશરૂપ નાશ કરનાર મૃત્યુ માટે બે વિશેષણ આપણે એવું તમે કીધું, તો ભગવાનના અંશરૂપ મૃત્યુ એ રીતે સમજી શકાય. નાશ કરનાર મૃત્યુ તો બરાબર છે. જીવન અને મૃત્યુ બધું ભગવાનના અંશરૂપ જ છે ને, ભગવાનના જ કરે છે. ભગવાન બને છે, કાલરૂપ પણ કોણ બને છે? ભગવાન જ બને છે. જે હમણાં કહ્યું જે જીવ જે જીવ ધારણ કરે છે એ બી ભગવદ રૂપ છે, તો મૃત્યુ બી તો એ જ છે ને, ભગવાનના અંશરૂપ જ આવશે. પછી તો જે વિશેષ તો આપ આજ્ઞા કરો. જે અહીંયા તો બધામાં ભગવાનમાંથી બધાની ઉત્પત્તિ જ તો બતાવી રહ્યા છે ને. ધર્મ જે બતાવ્યો છે એ એવો ધર્મ કે જે મોક્ષ પ્રાપક છે, જેને અહીંયા ભગવાનના દક્ષિણ સ્તનમાંથી એમનું પ્રાકટ્ય બતાવ્યું છે. મોક્ષ પણ મર્યા વગર તો થાય નહીં, પરંતુ એ મોક્ષ પ્રાપક જે મરણ છે એ ભયંકર નથી હોતું. જેમ આપણે ત્યાં કાશીનું મરણ, એમ લોકો હોંશે હોંશે કાશી જાય મરવા માટે. જગન્નાથરાયજીના રથ નીચે હોંશે હોંશે મરવા જાય, કે કોઈ બ્રજ વગેરે સ્થાનોમાં તીર્થોમાં એનું મૃત્યુ થઈ જાય તો બધા લોકો રડવાની જગ્યાએ પ્રસન્નતા વ્યક્ત કરે, સારી જગ્યાએ મૃત્યુ થયું એમ. તો એ જે મરણ છે, જે સદગતિ અપાવનારું છે, એ તો શોકનો હેતુ બનતું નથી. પણ જે પ્રકારનું મરણ
ભયજનક છે, એ તો નાશક છે ને અહીંયા, એટલે અહીંયા કહ્યું છે એની ઉત્પત્તિ પણ થઈ છે ભગવાનમાંથી. જે વિમુખ છે, પૃષ્ઠભાગથી જે પેદા થશે એ વિમુખતાનું બતાવનારું છે, તો એ નાશક છે. પણ છે તો ભગવદ અંશ જ, કેમ કે બંધ અને મોક્ષ બધું જ ભગવાનમાંથી જ છે, તો બીજું ક્યાંથી લાવવું? શ્લોક 26. બીજા 6 ઉત્પન્ન થયેલા નીચેના શ્લોકમાં કહે છે: હૃદિ કામો ભ્રુવઃ ક્રોધો લોભશ્ચ અધરચ્છદાત આશ્યત્વાક શિંતવો મેઢાત નિવૃત્તિ આયવપાશ્રયઃ. હૃદયમાં કામ, ભ્રમરમાંથી ક્રોધ, નીચેના હોઠમાંથી લોભ, મુખમાંથી વાણી, લિંગમાંથી સમુદ્રો અને પાયુના આધાર વિનાનો વિનાશ પાયુમાંથી ઉત્પન્ન થયા. હવે એ આ જે શ્લોક 26મો છે એનું થોડું એક જ લાઈન આવે છે ભાગવતાસમાં 38મા પેજ ઉપર, કે ત્યાં સ્ટાર્ટિંગ એમ થાય છે બ્રહ્માથી તામસ જીવોની ઉત્પત્તિ કેમ થાય એવો વિચાર આવે તો જાણવું કે તેમાં છેલ્લા જે જીવો ઉત્પન્ન કર્યા તેઓમાં ધર્મથી મૈથુન થઈ શકે તે માટે એક સ્ત્રી ઉત્પન્ન કરેલી અને બીજા બધા પુરુષો ઉત્પન્ન કરેલા. મુખમાંથી વાણી સ્ત્રી ઉત્પન્ન કરેલી 26 અને બીજા બધા પુરુષ ઉત્પન્ન કરેલા. એટલે અહીંયા જે મુખમાંથી વાણી છે એને અહીંયા કહી રહ્યા છે કે મુખમાંથી વાણી સ્ત્રી ઉત્પન્ન કરેલી અને બીજા બધા પુરુષ ઉત્પન્ન કરેલા. હવે સુબોધરીજી, કામ, ક્રોધ અને લોભ તથા વાણી, સમુદ્રો અને વિનાશ 6 ઉત્પન્ન થયા. એટલે અહીંયા આપણે શ્લોકમાં જોઈએ, શ્લોકાર્થમાં તો હૃદયમાંથી કામ, ભ્રમરમાંથી ક્રોધ અને હોઠમાંથી લોભ, મુખમાંથી વાણી, લિંગમાંથી સમુદ્ર અને પાયુમાંથી વિનાશ, એ રીતે 6 ઉત્પન્ન થયા. તેમાં વિનાશ પાયુના આધાર વિનાનો છે, કારણ કે તે પાયુ મલનો ત્યાગ કરનાર હોય, સ્થિર સ્વભાવ વાળો નથી, તેથી તે આધાર થતો નથી. હવે આ જે વિનાશ છે એ પાયુના આધાર વિનાનો છે. કેમ કે પાયુ કેવો છે તો કે મલનો ત્યાગ કરનાર, અને એ સ્થિર સ્વભાવવાળો નથી હોતો એટલે એ આધારરૂપ નથી થતો. એટલે એ આ જે વિનાશ છે ને એને આધાર વિનાનો કહ્યો છે. પછી આગળ, કામ વગેરે 3 સૃષ્ટિ અને પ્રલયના ગુણવાળા છે. કામ વગેરે 3 એટલે કામ, ક્રોધ અને લોભ, એ જે 3 છે એ સૃષ્ટિ અને પ્રલયના ગુણવાળા. એટલે કામ પ્રગટ થાય અને સૃષ્ટિ થાય છે, ક્રોધથી પ્રલય પણ થઈ શકે, તો એ રીતે સૃષ્ટિ અને પ્રલયના ગુણવાળા છે. લોભથી મને આ સૃષ્ટિ અને પ્રલય નથી સમજાય, કામ અને ક્રોધથી મને સમજાય છે. આગળ, જ્યારે વાણી, સમુદ્ર અને વિનાશ મર્યાદાના ગુણવાળા છે. એટલે આ જે ઉત્પન્ન થયા છે એ બધા મર્યાદાના ગુણવાળા ઉત્પન્ન થયા છે, તો સમર્યાદ ઉત્પન્ન થયા છે. તો વાણીની મર્યાદા તો આપણે સમજીએ, આગળ 28મો શ્લોક આવશે એમાં પણ આવશે કે આ જે વાણી છે કે જે સ્ત્રી છે, અહીંયા જે વાણી બતાવી કે પરા પશ્યંતી વૈખરી, તો એ રીતે વાણીની મર્યાદાઓ છે કે વેદવાણી છે એ રીતે એનું મર્યાદા બાંધી હોય છે. સમુદ્ર કઈક મને આમાં મર્યાદાથી પ્રગટ થાય છે, વિનાશ એ એટલું સ્પષ્ટ નથી, જે પણ સમુદ્ર બી મતલબ થોડી મર્યાદામાં હોય છે, એની મર્યાદા ઓળંગે ત્યારે વિનાશ થાય છે. પણ અહીંયા આ કયા સંદર્ભમાં કઈ રીતે લેવાનું આ નથી સમજાતું મને, કે વાણી, સમુદ્ર અને વિનાશ મર્યાદાના ગુણવાળા છે. એ જે આ શ્લોક અહીંયા સંપન્ન થયો. આ છેલ્લી લાઈન છે ને જે નથી સમજાતી, વાણી, સમુદ્ર અને વિનાશ મર્યાદાના ગુણવાળા છે. આગળ ક્યાંય આવે છે આ સંબંધમાં વર્ણન? આ વાણીનું જે બતાવ્યું છે ને તો એ હવે આગળ કન્ટિન્યુ કરીએ. એકચ્યુઅલી અહીંયા છે ને મૂળમાં જોયું ને તો 28મા શ્લોકનું છે ને અહીંયા જે ઉત્થાનિકા એ 27મા શ્લોક સુધી એનું આવે છે કે કારણ દશામાં જે અભિમાન હોય તેના કરતા કાર્ય થયા પછીનું અભિમાન વધારે હાનિ કરનાર હોવાથી આ સૃષ્ટિની પ્રતિછાયા મતલબ સૃષ્ટિની પ્રતિછાયા રૂપ છે એવું મૂળમાં ત્યાં છે. અને પછી બીજી સૃષ્ટિ કહેવાનો ઉપોદ્ઘાત એ 28મા શ્લોકથી આવે છે. તો જો આને આપણે સાથે લઈએ ને
તો ત્યાં મતલબ અહીંયા આનું વિવરણમાં એવું આવે છે કે આ સ્ત્રી જે બતાવી છે કે વાણી એ બ્રહ્માજી એમની પાછળ જાય છે અને તો ત્યારે એમના પુત્ર મતલબ એ આગળના શ્લોકમાં કે એના પુત્ર એમને રોકે છે કે તમે તો અલૌકિક છો. આ રીતે આ જે વાણી છે એ લૌકિક છે, તો એનો તમે કેવી રીતે કે વૈખરી વાણીનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો. એટલે ત્યાં 28મા શ્લોકમાં એમાંનું વિવરણ આવી રહ્યું છે. અહીંયા તો આ શ્લોકમાં સૃષ્ટિની પ્રતિષ્ઠા સુધી જ આપેલું છે, એટલે આ શ્લોકમાં 27મા શ્લોકમાં પણ આનું કોઈ વિવરણ નથી. જે કરીએ વિચાર, કોઈને કંઈ કહેવું હોય તો. કામ ક્રોધ અને લોભ એ પણ સૃષ્ટિ અને પ્રલયના ગુણવાળા નથી સમજાતું. છે અવાજ મારો આવે છે? હા નીલમબેન, હું પૂછી રહી છું કે કામ ક્રોધ અને લોભ એ સૃષ્ટિ અને પ્રલયના ગુણવાળા, એટલે સૃષ્ટિની ઉત્પત્તિમાં એ કાર્ય કરે છે અને પ્રલયમાં પણ. અને આ જે વાણી સમુદ્ર ને વિનાશ એ મર્યાદા એટલે સ્થિતિ, એવી રીતે સમજી શકાય ઉત્પત્તિ સ્થિતિ ને લઈ. વિચાર આવે છે. હજી આના પ્રતિસૃષ્ટિ પણ અને છાયા પણ બતાવ્યું છે. તે વખતે જોઈએ એના સામે કોઈ એનો સંદર્ભ મળે તો. પ્રાથમિક રીતે તો અત્યારે એટલું સમજમાં આવે છે કે હૃદયમાંથી કામ, ભ્રમરમાંથી ક્રોધ અને હોઠમાંથી લોભ નીચેના, મુખથી વાણી, લિંગથી સમુદ્ર અને પાય વ્યપાશ્રય નિવૃત્તિ. તો વ્યપાશ્રય જે છે, પાય વ્યપાશ્રય નિવૃત્તિ જે છે, એમાં વ્યપાશ્રયતા જ કેવલ નિવૃત્તિને જ લાગુ પડે છે, પણ સમુદ્ર અને વાણી એ તો આશ્રયવાળી છે જ. મુખાશ્રિત છે અને કૃષ્ણાશ્રિત છે. તો એ બે તો છે. એટલે હવે પ્રશ્ન એ રહે છે કે આસ્ત્યાદ્વાક સિંધવો મેંઢ્રાત, તો વાણી, સમુદ્ર અને નિવૃત્તિ મર્યાદાના ગુણવાળા છે. મૂળમાં પણ મર્યાદાત્મકાસ્તુ વાક સમુદ્ર નિવૃત્તય. એટલે એક તો આશ્રયવાળા અને આશ્રય વિનાના એ એક જુદી પ્રકારનું વર્ગીકરણ છે જે ઉત્પન્ન થઈ છે સૃષ્ટિ એનું. અને અમર્યાદ અને સમર્યાદ એ જુદા પ્રકારનું નિરૂપણ છે. બીજું કામાદય સૃષ્ટિ પ્રલયાત્મકા.
આનો અર્થ આપણે શું કર્યો છે? સૃષ્ટિના ગુણવાળા કામ, ક્રોધ ને લોભ. એટલે ત્રણે ત્રણની અંદર સૃષ્ટ્યાત્મકતા અને પ્રલયાત્મકતા બંને વિચારવી જોઈએ. કેવલ કામમૂલક જ હોય સૃષ્ટિ ને પ્રલય કામમૂલક ન હોય એમ નહીં સમજવું જોઈએ. કામ, ક્રોધ અને લોભ એ ત્રણેયને અહીંયા સૃષ્ટ્યાત્મક અને પ્રલયાત્મક એમ ઉભયાત્મક અહીંયા સમજવું જોઈએ. એ જ રીતે વાક, સમુદ્ર અને નિવૃત્તિ એ ત્રણને મર્યાદાત્મક સમજવા જોઈએ. મર્યાદાનો અભિપ્રાય શું છે એ આપણે વિચારવાનો રહે. સૃષ્ટિ પ્રલયાત્મકતા તો આપણે આમની કામાદિની વિચારી શકીએ કે કામથી સૃષ્ટિ થાય એમ કામથી પ્રલય પણ થઈ શકે. તે જ રીતે ક્રોધ અને લોભથી પણ સૃષ્ટિ અને પ્રલય થઈ શકે. મર્યાદા શું અભિપ્રાયથી શબ્દનો પ્રયોગ કર્યો છે એ વિચારણી રહે છે. વાણીથી મર્યાદા તો સમજમાં આવી શકે એમ છે સરળતાથી. સમુદ્ર જે છે એ ભૂમિની મર્યાદા નિર્ધારિત કરનારું છે એવું આપણે કહી શકીએ. જેમ આ સેતુ હિમાલય એવો શબ્દનો પ્રયોગ છે. ભારત વર્ષ કોને કહેવું? તો આ તરફ હિમાલય એની સરહદ છે અને આ તરફ રામેશ્વર વાળું સેતુ અથવા સમુદ્ર એની હદ બાંધનારો છે. એ અર્થમાં અત્યારે પણ જેટલા પણ કોન્ટિનેન્ટ છે એ બધા સમુદ્રથી જ પરિભાષિત થાય છે. દ્વીપો જેટલા છે, મહાદ્વીપો, તો એ મર્યાદાત્મક એ અર્થમાં વિચારી શકાય. અને વિનાશ તો છે, સૃષ્ટિની મર્યાદા કરનારો છે. હા, તો એ રીતે એનો અભિપ્રાય હોય તો હોઈ શકે. જી જી જી. અને અહીંયા જે કહ્યું ને કે આ 10 એટલે બ્રહ્માજીના અવયવોમાંથી ઉત્પત્તિ થઈ 10 પુત્રોની. પછી જે 25મા શ્લોકની ઉત્થાનિકામાં કહ્યું ને કે તેઓમાં રહેલા સ્વરૂપથી બીજા 9 સગુણ ઉત્પન્ન કર્યા પુત્રો. તો તેઓના સ્વરૂપમાં રહેલા સ્વરૂપથી એટલે આ મરીચી આદિ ઋષિઓના અંદર રહેલા સ્વરૂપ જે નારાયણ છે તે એનાથી બીજા 9 સગુણ પુત્રો ઉત્પન્ન કર્યા. તો એમાં આ જે ધર્મ કયો એ 2 ભેદથી, એક અધર્મ એ 3 ને આ 6 એવી રીતે સમજવાનું છે. જે કામ, હૃદયમાં કામ, ભ્રમરમાંથી ક્રોધ, એટલે મને આ બીજા જે 6 અને ઉપર જે કહ્યા ને કે 9 સગુણ પુત્રો ઉત્પન્ન કર્યા, તો એ આ મરીચી આદિના અંદર રહેલ સ્વરૂપ એમાંથી આ શેમાંથી ઉત્પત્તિ સમજવાની એમ. કારણ કે અવયવો બતાવી રહ્યા છે ને આમાં પણ કે હૃદયમાં, ભ્રમરમાં. કરો સમાધાન. મને બ્રહ્માજીમાં રહેલા સ્વરૂપથી એ સમજાય છે. કેમ કે જે ધર્મ અને અધર્મ ને બધા મરીચી ને બધા છે ને ડાયરેક્ટ મતલબ બ્રહ્માજીથી આ બધા પ્રગટ થયા હોય ને એવું મને સમજાય છે. એટલે મને તેઓમાં એટલે મને બ્રહ્માજીમાં રહેલા, આ બ્રહ્માજીએ જે આ બધા પુત્રો ઉત્પન્ન કર્યા તેઓમાં રહેલા એવું નથી સમજાતું, બ્રહ્માજીમાં રહેલા એવું સમજાય છે. એવું તો ન હોય ને, બહુવચન કેવી રીતે થાય બ્રહ્મામાં? તો પછી અહીંયા આ બધા જે ઉત્પન્ન થયા એ લોકોમાં બીજા 9 સગુણ પુત્રો એમણે પછી હવે પરંપરા સ્ટાર્ટ થઈ છે એટલે આ બધા જે પુત્રો છે એમાં જ રહેલા સ્વરૂપથી બીજા 9 સગુણ પુત્રો એવું સમજવાનું છે. જે एवं दशपुत्रान् निरूप्य
તેષુ અધિષ્ઠિત રૂપેણ નવ અન્યાન સગુણાન ઉત્પાદિતવાન. એવી રીતે દશપુત્રોનું નિરૂપણ કર્યું તે કરીને તેઓમાં અધિષ્ઠિત રૂપેણ નવ અન્યાન સગુણાન ઉત્પાદિતવાન. એટલે આ બધામાં જ એમણે આ નવ ઉત્પન્ન કર્યા. એટલે આ 10 પુત્રોમાં જ હું આગળ સમજતી હતી કે હવે આગળથી આપની સૃષ્ટિ હવે આગળથી આવશે. અહીંયા તો હજી બ્રહ્માજીની સૃષ્ટિ છે એવું સમજતી હતી, પણ હા અહીંયા લખ્યું છે એ પ્રમાણે 10 પુત્રો કહીને. અને પછી ગયા વખતે બી સાંભળ્યું તો ત્યાં પણ મને થોડું કન્ફ્યુઝન એ જ રહ્યું હતું કે મને બ્રહ્માજીના સ્વરૂપથી એવું જ સમજાયું હતું. પણ આપ જે કહી રહ્યા છો ત્યારે પરંપરા સ્ટાર્ટ થઈ રહી છે એટલે બ્રહ્માજી ત્યાં અને આમનાથી પછી બીજા 9 સગુણ પુત્રો, તો એ બધા એમાંથી ધર્મ અધર્મ ને આ કામ ક્રોધ એ બધું હવે એમાંથી જ લેવાનું આપણે, બરાબર ને? જે એટલે અત્યારે જોઈએ ને તો જેવી રીતે અવયવોથી ઉત્પત્તિનું નિરૂપણ 23મા શ્લોકથી શરૂ થયું છે, એમાં અહીંયા પણ અવયવો તો ગણાવી જ રહ્યા છે. તો અત્યાર સુધીમાં જેટલા જેમ ગણાવ્યા તો ઉત્સંગ, અંગુષ્ઠ, પ્રાણ, કર, નાભી, કર્ણ, મુખ, પછી અક્ષણી અને મન, તે પછી સ્તન, દક્ષિણ સ્તન, પૃષ્ઠ, પછી હૃદય, હાસ્ય, મેંઢ્ર, પાયુ, લોભ. તો આ બધા અહીંયા સુધીના વર્ણન થયા ને, તો આ બધા તો એ બ્રહ્માના જ અવયવોનું નિરૂપણ છે. પરંતુ એવું લાગે છે કે આ જે પેદા થયા છે ષડન્યે હૃદય કામ ઇત્યાદિ 6 આ ગણાવ્યા, બીજા 3 હજી ગણાવશે ને. 3 તો ઉપર 25મા શ્લોકમાં આવી ગયા ને, ધર્મથી 2 અને અધર્મ 1 એમ 3. આ તો થઈ ગયા ને 9 તો. હા 9 થઈ ગયા. હા એટલે આ તો એનું લાગે છે કે તેષુ નો મતલબ અવયવેશુ એવું આપણે કહીએ તો એ બહુવચનનો અવયવોથી બહુવચન છે, પણ મૂળ બ્રહ્માથી જ થયા. હા જી, બ્રહ્માજીના અવયવો બ્રહ્માજીના અવયવો. તેષુ અધિષ્ઠિત રૂપેણ એટલે અવયવેશુ બ્રહ્મણઃ અવયવેશુ અધિષ્ઠિત રૂપેણ. જે અહીંયા છે ને બ્રહ્માજીના અવયવોમાંથી બી આપણે લઈએ ને તો 24મા શ્લોકમાં મુખમાંથી અંગીરાનું પ્રાગટ્ય બતાવેલું છે અને અહીંયા મુખમાંથી વાણી, એટલે ત્યાં બંને જગ્યાએ મુખ અવયવ છે એ બંને શ્લોકમાં આવી રહ્યા છે. નહીં, ઉત્પત્તિ અને અધિષ્ઠાન બે જુદી વસ્તુ છે ને. ઉત્પત્તિનો ક્રમ અલગ અને આ તો અધિષ્ઠિતા કહ્યું છે. તો દશપુત્રોની ઉત્પત્તિ જે અવયવોથી છે એ એક પૃથક ગણના છે અને તેષુ અધિષ્ઠિત રૂપેણ ઉત્પાદિતવાન. તો એમાં રિપીટ થાય એમાં કઈ બહુ આપત્તિ નથી જણાતી. હા જે થયું તેમ છતાં પણ હજી આગળ આપણે વિચાર કરીએ, વિષય ચાલે, એમાં કોઈ વધારે સ્પષ્ટતા થાય તો પ્રાથમિક રૂપથી આ અર્થ અત્યારે જણાય છે કે દશપુત્રો ગણવા, બ્રહ્મા ગણવા કે બ્રહ્માના અવયવો ગણવા. પ્રણામ જે છે. હા, ગયા વખતે મેં બ્રહ્મામાં જ લખેલું છે એટલે મેં કહ્યું ને આ 6 ગણાવ્યા. હવે પછીના એ ધર્મના 2 ગણવાનું, નિવૃત્તિ અને પ્રવૃત્તિ.
હેલો, હા 9 એ રીતે થાય છે. 2 ધર્મ, એક અધર્મ ને બાકીના 6 એ રીતે 9 સગુણ બતાવ્યા છે. હા, અને અધર્મ એટલે 3 ને આમાં 6 ગણાવ્યા. હા, એ રીતે ગણીએ બરાબર છે. દંડોત પ્રણામજી. પ્રણામ છે. અહીંયા જે કામ, ક્રોધ ને એના માટે કહ્યું ને, કામ વગેરે 3 સૃષ્ટિ અને પ્રલયના ગુણવાળા છે. તો કામ અને ક્રોધમાં સમજમાં આવે છે કે સૃષ્ટિ અને પ્રલયના ગુણવાળા, પણ લોભ જે ગણાવ્યો તે લોભથી સૃષ્ટિ અને પ્રલય એ નથી સમજમાં આવતું છે. પ્રણામ છે. કોઈને કેવું હોય કઈ? જે આગળ એવી સૃષ્ટિ આવી રહી છે, જેમ કામથી દિતિ ને કશ્યપને કામ થયો, એનાથી જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ, એવી રીતે લોભથી પણ બતાવે છે અને ક્રોધથી પણ. તો એ સૃષ્ટિ ઉત્પન્ન કરનારી પણ છે ને પછી પ્રલય કરનારી, એ અર્થમાં મને લાગે છે. એટલે કામનું તમે જે કહ્યું એ બી સમજાયું, અને ક્રોધમાં જે હિરણ્યાક્ષનો વધ કરે છે અને પછી ઉપર નીચેથી પૃથ્વી લઈને આવે છે અને ઉપર સૃષ્ટિ થાય છે એ ખ્યાલમાં આવે છે. પણ લોભનું આવે છે કોઈ જગ્યાએ? મને ધ્યાન નથી. લોભનું ક્યાં આવે છે અત્યારે મને એકદમ ખ્યાલ નથી. હિરણ્યકશિપુમાં આવશે લોભ. સોનાનું ઓશિકું જેને જોઈએ છે એવું કરીને ત્યાં સમજાવે છે. તો હિરણ્યકશિપુ 2 છે ને, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, તો એને લોભમાં, એકને લોભમાં લીધો છે. આપણે આજ 2 નંબરના પાના પર કારિકા જે છે ને, અધ્યાય ચાલુ થાય છે આ સ્કંદ, ત્યાં જ આપે છે 10મી કારિકામાં, કામથી કર્મનો નાશ થાય, ક્રોધથી જ્ઞાનનો નાશ થાય અને લોભથી ભક્તિનો નાશ થાય. એમ કામ, ક્રોધ અને લોભ અનુક્રમે ધર્મ કરનારે જ્ઞાનીઓ અને અધિકારીઓએ વિચારેલા છે. તો આ જ આગળ બધું વૃત્તાંત આવશે આપણા એમાં, જે સર્ગ કહેલું છે ને અહીંયા. એટલે લોભનું ધ્યાન રાખીને જોવું પડશે સૃષ્ટિ કેવી રીતે થાય છે. આપી રહ્યા છે બીલાબેન 4 નંબરના પાન પરમાં સુનિતાએ કહ્યું ને ત્યાં જ એમાં 3 સળંગ જ આપી દીધા છે. સંતાનની કામનાવાળી સ્ત્રીના કામને પૂર્ણ કરવા ધર્મશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કશ્યપ પેઠે કામી થવાથી કર્મ માર્ગ, એટલે એ કામનાનું ઉદાહરણ છે. જ્ઞાનના અભિમાનને લીધે સનત કુમારે ક્રોધનું ઉદાહરણ છે. અને અધિકારના અભિમાનને લીધે જય વિજય પેઠે લોભ કરવાથી ભક્તિનો લોભ થયો, એ લોભની સૃષ્ટિનું ઉદાહરણ છે. તો એમ 3 સૃષ્ટિ અહીંયા બતાવી દીધી છે. બરાબર છે. હા 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 થયું. હા, પ્રણામ છે. આજે કરું આગળ. 27મો શ્લોક, પેજ નંબર 438. છાયાયાઃ કર્દમો જગ્ગે દેવહૂત્યા પતિપ્રભુઃ મનસો દેહતશ્ચેદં જગ્ગે વિશ્વકૃતો જગત. ચોકાર્થ: છાયામાંથી દેવહૂતિનો પતિ સમર્થ કર્દમ ઉત્પન્ન થયા. વિશ્વ રચનારના દેહ અને મનમાંથી આ જગત ઉત્પન્ન થયું છે. સુબોધનીજી, છાયા પણ પ્રતિસૃષ્ટિ રૂપ હોવાથી પુષ્ટિમાં ઉપયોગી થાય તેવી સૃષ્ટિ ઉત્પન્ન કરનારી છે. તેનું નિરૂપણ આ પછીના પ્રકરણમાં વિસ્તારથી કરશે. એમાં છાયા પણ પ્રતિસૃષ્ટિ રૂપ હોવાથી એમાં 1 નંબરની ફૂટનોટ છે કે છાયાની સૃષ્ટિ એટલે કે પ્રતિસૃષ્ટિ એમાં દેહનો સંબંધ ન હોવાથી, રજનો સંબંધ થોડો જ હોવાથી તેનાથી પુષ્ટિમાં ઉપયોગી થાય તેવી સૃષ્ટિ રચાય છે એમ જણાય છે. હવે અહીંયા પ્રતિસૃષ્ટિમાં ગયા વખતનું સાંભળ્યું તો એવું તો સમજાવ્યું કે પ્રતિસૃષ્ટિ એટલે શું, તો કે જેમ આપણો દેહ હોય બિંબ, તો બિંબની સામે પ્રતિબિંબ, એવી રીતે સૃષ્ટિ છે ને સૃષ્ટિની સામે પ્રતિબિંબ, પ્રતિસૃષ્ટિ થાય છે. પણ જેમ આપણી છાયા હોય તો એમ આપણા છાયામાં મતલબ આપણો દેહ હાજર હોય છે. અહીંયા શું કહે છે
કે આ છાયાની સૃષ્ટિ છે એમાં દેહનો સંબંધ નથી, એટલે દેહનો સંબંધ નથી પણ રજનો સંબંધ. એટલે બ્રહ્મા છે એ બ્રહ્માજી રજ યુક્ત છે, તો એ રજનો બ્રહ્માજીની છાયામાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એટલે એમાં રજનો સંબંધ થોડો હોવાથી તેનાથી પુષ્ટિમાં ઉપયોગી થાય તેવી સૃષ્ટિ રચાય છે. આ પુષ્ટિ ઉપયોગી કેવી રીતે થાય છે ને એ થોડું મને સમજવું છે આગળ, પણ આ પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે પુષ્ટિમાં ઉપયોગી થાય તેવી સૃષ્ટિ રચાય છે એમ જણાય છે. ને હવે એના માટે કારિકા કરી રહ્યા છે 13મી કારિકા. સ્વપ્ન છાયા તમશ્ચૈવ માયા અવિદ્યા બ્રહ્મ તથા તિરોભૂતેન હરિણા સૃજ્યન્તે પ્રતિસર્ગજાઃ. સ્વપ્ન અને છાયા તેમજ તમઃ માયા અવિદ્યા તથા ભ્રમ તિરોહિત થયેલા હરિએ પ્રતિસર્ગમાં ઉત્પન્ન થયેલા બનાવેલા છે. એમાં બનાવેલા છે એમાં 2 નંબરની ફૂટનોટ છે કે છાયા સિવાયની બીજી પ્રતિસૃષ્ટિમાં નોટ 1 માં જણાવેલ ગુણ નથી એમ જણાવવા આ કારિકા કહી છે એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. ને છાયા પ્રતિસૃષ્ટિ છે એમ જણાવવા કારિકા કહેલી જણાય છે. બીજી પ્રતિસૃષ્ટિઓ તેનાથી જુદા ગુણવાળી હોવાનું કહેલ નથી. એટલે અહીંયા જે કહી રહ્યા છે કે સ્વપ્ન છાયા આ બધી જ આ જે 6 છે, સ્વપ્ન છાયા તમ માયા અવિદ્યા અને ભ્રમ, આ 6 પ્રતિસૃષ્ટિ છે. અને ત્યાં જેમ કહ્યું છે કે તિરોહિત થયેલા હરિએ પ્રતિસર્ગમાં ઉત્પન્ન થયેલા બનાવેલા છે. તો બનાવેલા છે એમાં પુરુષોત્તમજી અને નાનુભાઈ બેવના અલગ અલગ મત છે. પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે આ બીજી 6 સૃષ્ટિ છે, આ પ્રતિસૃષ્ટિ, એમાં જે છાયા જે પ્રતિસૃષ્ટિ છે ને એમાં કયો ગુણ છે તો કે પુષ્ટિમાં ઉપયોગી થાય તેવી સૃષ્ટિ રચી શકે છે. છાયા છે ને એ પુષ્ટિમાં ઉપયોગી સૃષ્ટિ રચી શકે છે, જ્યારે બીજી 5 જેમ કે સ્વપ્ન, તમ, માયા, અવિદ્યા એમાં એ ગુણ નથી એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ એમ કહી રહ્યા છે કે અહીંયા જે આ કારિકા આવી ને એ એટલા માટે આવી કેમ કે શ્લોકમાં આપ્યું છે કે છાયા પણ પ્રતિસૃષ્ટિ રૂપ હોવાથી, તો પ્રતિસૃષ્ટિ રૂપ છાયા પ્રતિસૃષ્ટિ રૂપ છે એ બતાવવું છે. તો એના માટેની કારિકા છે કે જેમ બીજી 5 પણ પ્રતિસૃષ્ટિ છે અને છાયા પણ પ્રતિસૃષ્ટિ છે, તો એ પ્રતિસૃષ્ટિ બતાવવા માટે આ કારિકા કહેલી છે. પણ છાયા અને એનાથી આ બીજી 5 પ્રતિસૃષ્ટિ અલગ છે એવું કહેલ નથી એમ નાનુભાઈ કહી રહ્યા છે. હવે આગળ, તેથી જ કર્દમની પ્રસિદ્ધિ પત્નીને લીધે છે. એમાં તેથી જ 3 નંબરની ફૂટનોટ છે. તેથી જ એટલે પ્રાણી તરીકે ઉત્પન્ન કરેલ હોવાથી જ એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે કે પુષ્ટિમાં ઉપયોગી થાય તેવી સૃષ્ટિ રચનાર હોવાથી જ એવો અર્થ જણાય છે. એટલે અહીંયા જે પ્રાણ ધારણ કરે તે પ્રાણી, એટલે અહીંયા જે એમ કહી રહ્યા છે કે આ તેથી જ એટલે પ્રાણી તરીકે ઉત્પન્ન થયેલા છે એટલે જ કે છાયામાંથી જે પ્રગટ થયા છે કર્દમજી, તો આ જે સૃષ્ટિ છે પ્રાણી તરીકે ઉત્પન્ન થયેલી છે તો એ જ તો કઈ કરી શકશે ને. એટલે એ પ્રાણી તરીકે ઉત્પન્ન થયેલ હોવાથી જ કર્દમની પ્રસિદ્ધિ પત્ની લીધી છે. જ્યારે નાનુભાઈ એમ કહી રહ્યા છે કે પુષ્ટિમાં ઉપયોગી થાય તેવી સૃષ્ટિ, આ જે સૃષ્ટિ છે છાયાની એ પુષ્ટિમાં ઉપયોગી થાય તેવી છે એવો અર્થ જણાય છે. પણ જે મને આ ફૂટનોટ બરાબર ક્લિયર નથી સમજાતી. હવે એમાં આગળ તેમાં સ્ત્રી મુખ્ય છે, એમાં 4 નંબરની ફૂટનોટ, તેમાં એટલે પુષ્ટિ સૃષ્ટિમાં એવો અર્થ જણાય છે. એટલે આ પુષ્ટિ સૃષ્ટિ છે કે આ એમાં સ્ત્રી મુખ્ય છે. તેમાં તપ અને ભગવાનનું આરાધન સ્ત્રી માટે જ કરેલા છે અને સ્ત્રીની મુક્તિ થાય છે. એટલે અહીંયા જેમાં તપ અને ભગવાનનું આરાધન જે કીધું છે એ સ્ત્રી માટે જ કરેલા છે. એટલે કે સ્ત્રીની મુક્તિ માટે આ જે સાધન છે તપ અને ભગવાનનું આરાધન એ સ્ત્રીની મુક્તિ માટે કરેલા છે, એટલે સ્ત્રીની મુક્તિ થાય છે. આગળ પ્રકરણ પણ સ્ત્રીનું છે. આ સર્વ સૂચવવા દેવહૂતિના પતિ એમ કહેલું છે. આ આખું પ્રકરણ જે આગળ આવશે એ બધું સ્ત્રીનું છે. પછીનું પ્રકરણમાં વિસ્તારથી કહેવાનું છે એ સ્ત્રીનું પ્રકરણ છે, સ્ત્રીની મુક્તિનું પ્રકરણ છે. એ દેવહૂતિ અને કર્દમ ઋષિનો સંવાદ આવે છે. આ સર્વ સૂચવવા દેવહૂતિના પતિ, એટલે કર્દમમાં આગળ વિશેષણ દેવહૂતિના પતિ એમ લખેલું છે. તો દેવહૂતિનો હવે વ્યુત્પત્તિથી અર્થ કરી રહ્યા છે. દેવાનામ એટલે દેવોને, હુતિ એટલે આમંત્રણ કર્યું જેણે તે દેવહૂતિ, એટલે દેવહૂતિ કેવા છે કે જે દેવોને આમંત્રણ આપે છે. અગર તો દેવોને પેલું યજ્ઞમાં જે આહુતિ હોય એ આપે, અગર તો દેવોને આવકારે છે એવા જે આ દેવહૂતિ છે એની વિસ્તૃતિ પ્રમાણે અર્થ કર્યો.
આમાં આગળ હજી કારિકા છે કે યથા યજી દેવ માર્ગે તથા સ્ત્રી દૈત્ય પક્ષકે, જેમ દેવ માર્ગમાં પૂજન છે તેમ દૈત્યના પક્ષમાં સ્ત્રી છે. એમાં અહીંયા પણ સ્ત્રીમાં 5 નંબરની ફૂટનોટમાં જ કહ્યા છે, 5 નંબરની ફૂટનોટ છે. આગળ બી 5 નંબરની ફૂટનોટ હતી કે આ દેવાનામ દેવોને હુતિ આમંત્રણ કર્યું જેણે તે દેવહૂતિ, એ દેવહૂતિ એના પર 5 નંબરની આમંત્રણ કર્યું તે એના પર 5 નંબરની, અને સ્ત્રી છે એ આ બંને માટે 5 નંબરની ફૂટનોટ છે. તો અહીંયા કહી રહ્યા છે કે દેવહૂતિમાં દૈત્યનો ભાવ નથી એમ જણાવવા તેના નામની વ્યુત્પત્તિ કહેલી છે. એટલે આ જે દેવહૂતિ છે એ એનામાં દૈત્યનો ભાવ નથી, એ દેવને આમંત્રણ કરનારા છે, દેવને બોલાવનારા છે, એટલે એનામાં દૈત્યપણું નથી એમ સમજાઈ રહ્યું છે મને અહીંયા. હવે આગળ કર્દમ દેવ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા હોવાથી પછી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરશે તેનો સ્ત્રીનો ત્યાગ કરશે એવો અર્થ છે. એટલે કર્દમ છે એ દેવ સૃષ્ટિમાં ઉત્પન્ન થયા છે અને એમને તો સંન્યાસ લેવાનું નક્કી કર્યું હતું, પણ કેમ કે એમણે કહ્યું એમની પત્ની એટલે સંતાન પ્રાપ્તિ માટે, તો પેલા 9 કન્યા કરીને પછી પુત્ર પ્રાપ્ત થયું, એ કાર્યનું પૂર્ણ થયું એટલે ત્યારે સ્વતંત્ર પ્રાપ્ત કરી અને પછી સ્ત્રીનો ત્યાગ કરશે, એટલે કે દેવહૂતિનો ત્યાગ કરશે એવો અર્થ છે. એ પ્રમાણે સૃષ્ટિનું નિરૂપણ કરી ઉત્તરાર્ધથી ઉપસંહાર કરે છે. એટલે આ પ્રમાણે સૃષ્ટિનું નિરૂપણ કર્યું ને ઉત્તરાર્ધથી ઉપસંહાર કરે છે. જે મનસા દેહત ઇદમ જગ્ય વિશ્વભૂત જગત, ત્યાં ચ અને શબ્દથી એમ જણાવ્યું છે કે છાયાથી પણ જગત ઉત્પન્ન થયું છે. એટલે ચકારથી અહીંયા જેમ બ્રહ્માજીના દેહ અને મનમાંથી જગત ઉત્પન્ન થયું છે એવી રીતે જ છાયાથી પણ જગત ઉત્પન્ન થયું છે. અને આ શ્લોક અહીંયા પૂર્ણ થયો. પણ અહીંયા જે છે જે કારણ દશામાં જે અભિમાન હોય તેના કરતા કાર્ય થયા પછી અભિમાન વધારે હાનિ કરનાર હોવાથી આ સૃષ્ટિની પ્રતિછાયા બીજી સૃષ્ટિ કેવા નીચેના શ્લોકથી બીજા ઉપાખ્યાનનો આરંભ કરે છે. પણ એમાં જે મહાપ્રભુજીનું મેં મૂળમાં જોયું ને તો એ અહીંયા સુધી આ શ્લોકમાં જ આપે છે, 23મા શ્લોક સુધી આ શ્લોક અહીંયા સંપન્ન થાય છે. પણ પછી મને આ નથી સમજાતું કે કારણ દશામાં જે અભિમાન હોય તેના કરતા કાર્ય થયા પછીનું અભિમાન વધારે હાનિ કરનારું હોવાથી. કોઈને કરવું હોય સમાધાન, અન્ય કઈ હોય વિશે? હા, જે શરૂઆત લઈએ તો આ 3 નંબરની ફૂટનોટ છે ને કે તેથી જ કર્દમને પ્રસિદ્ધિ પત્નીને લીધે છે, તો તેથી જ જે 3 નંબરની ફૂટનોટ બતાવી છે ને પ્રાણી તરીકે ઉત્પન્ન કરેલ હોવાથી એ પણ નથી સમજાતું જોઈએ. પુરુષોત્તમજી એવો જ અર્થ કર્યો છે, અતએવ ઇતિ ભૂતત્વેન સૃષ્ટત્વાદેવ. તો કર્દમસ્ય પ્રસિદ્ધિ અતએવ ભાર્યયા. દેવ સૃષ્ટિ માં ઉત્પન્ન થયો તેમ છતાં પણ પ્રાણી તરીકે એ પેદા થયો હોવાને કારણે અને એમાં સ્ત્રીયા પ્રાધાન્યમ, એમાં સ્ત્રીનું પ્રાધાન્ય હોવાથી કર્દમના ચરિત્રમાં એમની પ્રસિદ્ધિ તે રીતે થઈ છે એવું જણાવે છે. નાનુભાઈ કહે છે કે પુષ્ટિ સૃષ્ટિનો છે તે રીતે. એટલે પ્રાણ ધારણ કરે છે એ અર્થમાં પ્રાણી તરીકે નહીં, બ્રહ્મા દ્વારા પ્રકટ થયેલા છે ને, તો એ અર્થમાં અહીંયા ભૂતત્વ શબ્દનો પ્રયોગ હોય એવું લાગે છે. આ જે સૃષ્ટિ જે પેદા થઈ રહી છે એમાં પ્રાણીથી ભૂતત્વ સમજવું, બ્રહ્મામાંથી થયું.
પ્રણામ જી. આમાં અહીંયા પ્રશ્ન બીજો શરૂઆતમાં આપ કરી લો. મુક્તિ, હા, તમને કઈ કેવું છે બીજું? ના મને પ્રશ્ન જ હતો, આપ કરી લો પછી કરીને. સ્ત્રીની મુક્તિ શબ્દ આવ્યું છે, તેથી શું સમજવું? એટલે દેવહૂતિ. હા, તો એનાથી કેમ કે સ્ત્રીઓનીમાં એમ તો મુક્તિ થઈ સંભવ છે કે બીજી યોનિમાં દ્વારા પછી મુક્તિ થશે, એવી રીતે કે સીધી મુક્તિનું સમજવું? એટલે ભગવદ આરાધનની મુખ્યતાથી દેવહૂતિની મુક્તિ થશે એ કહેવાશે આગળ. જી, સ્પષ્ટ. હા, પ્રણામ જી. અહીંયા જે દેવહૂતિ માટે કહ્યું છે ને 13મી કારિકામાં, જેમ દેવમાર્ગમાં પૂજન છે તેમ દૈત્યના પક્ષમાં સ્ત્રી છે. અને પછી એની ફૂટનોટમાં એવું કહ્યું છે કે દેવહૂતિમાં દૈત્યનો ભાવ નથી એમ જણાવવા તેના નામની વ્યુત્પત્તિ કહેલી છે. તો આ દૈત્યના પક્ષમાં સ્ત્રી છે એ જે કહ્યું છે ને એ સમજમાં નથી આવતું કે શું કહેવા માંગે છે. કરો સમાન. હા, એટલે ક્લિયર તો હું પણ નથી, પણ મને એવું સમજાય છે કે જેમ આપણે દેવમાર્ગમાં જે પણ કાર્ય પૂજનથી થાય છે ને એ જ કાર્ય દૈત્યના પક્ષમાં એવું કાર્ય સ્ત્રીથી થતું હોય છે ને. તો પછી અહીંયા સ્ત્રીની મુક્તિ કઈ છે, તો આ જે સ્ત્રી છે એટલે દેવહૂતિ, તો એ એવા નથી, એટલે એના માટે એનું વ્યુત્પત્તિ આપ્યું કે દેવાનામ હૂતિ, એટલે દેવોને આમંત્રણ કરે તે. આટલું જ મને એમાં ક્લિયર સમજાય છે. બીજી વિશેષ તો આપ એટલે તો પછી દેવહૂતિજીના નામની વ્યુત્પત્તિમાં આવું સમજાવ્યું કેમ છે કે દૈત્ય જે કહ્યું છે કે દૈત્યનો ભાવ નથી એ બરાબર છે, પણ આમ જે તેમ દૈત્યના પક્ષમાં સ્ત્રી છે તો એવું અહીંયા જે કારિકામાં આવ્યું એ કેમ એવું અહીંયા કહ્યું છે કે જેમ દેવમાર્ગમાં પૂજન છે? ખાલી એટલું આપણે કહીને રહેવાય કે જેમ દેવમાર્ગમાં પૂજન છે અને દેવહૂતિમાં દૈત્યનો અંશ નથી, પણ આ પાછળ જે આ જોડ્યું એ સમજમાં નહીં આવતું કે એટલે મતલબ કશાકનું વ્યાવર્તન કર્યું છે પણ કેમ અહીંયા જોડીને પછી વ્યાવર્તન કર્યું ને એ ખબર નહીં પડતી. કરદમ દેવહૂતિનું ચરિત્ર આગળ આવશે, એમાં બહુ વિસ્તારથી કરદમ અને દેવહૂતિનું ગૃહસ્થાશ્રમનું વર્ણન આવી રહ્યું છે. એ આખું વર્ણન યદી પાછળનો ચરિત્ર આપણે અનુસંધાન ન હોય તો દૈત્યોની ભોગ વિલાસિતા જેવું જ આપણને જણાય. તો એના માટે આ કહી રહ્યા છે. અને તે જ રીતે પછીથી કરદમે દેવહૂતિનો ત્યાગ કરી અને વનગમન કર્યું છે. એ બધી વસ્તુઓ એ વાત બતાવનારી છે કે આજે પ્રકરણમાં દેવાનામ હૂતિ યયા કપિલ દેવજીને એમને ત્યાં પ્રાકટ્ય થવું, તે પછી દેવસૃષ્ટિમાં ઉત્પન્ન થવાથી પછીથી એનું સ્વાતંત્ર્ય થવું અને એમનો દેવહૂતિનો કરદમ દ્વારા ત્યાગ પણ થવો, આ બધી વાતના અનુસંધાનમાં કહેવાયું છે. હા જી જી, હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું. મારું પ્રણામ છે. સારું.